અત્યારે આપણે વિસર્ગ સ્કંદના ત્રીજા પ્રકરણ કામને જોઈ રહ્યા છીએ. જે પદાર્થ હોય તેવા પદાર્થની પ્રાપ્તિ તે કામ. પૃથુરાજાને જે કામ પ્રાપ્ત થયો તેનું વર્ણન આ પ્રકરણમાં કરેલું છે. વિસર્ગ લીલાના અંતર્ગત કામ પ્રકરણમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન કે અંતઃકરણ, આમ 11 ઇન્દ્રિયો વડે પ્રગટ થતા કામના આ પ્રકરણના 11 અધ્યાય છે. આ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામના અંગસ્વામી, કૃપાસાર, વૈન્ય, ભૂમિનિયામક, ભૂમિદોગતા, પ્રજા પ્રાણ પાલનેક પરાયણ, યશોદાતા, જ્ઞાનદાતા, સર્વધર્મ પ્રદર્શક આ નામોનું નિરૂપણ કરેલું છે. આ સ્કંદના 13 થી 16 એવા 4 અધ્યાયમાં સર્વની કામનાથી પૃથુની ઉત્પત્તિ અને 17 અને 18 એ 2 અધ્યાયમાં પૃથુ સર્વની કામનાઓ પૂર્ણ કરે છે અને 19 થી 23 5 અધ્યાયમાં પૃથુને પોતાની કામના પ્રાપ્ત થઈ તેનું વર્ણન છે. આ અધ્યાયના 49 શ્લોક છે. વિસર્ગ લીલામાં કામરૂપ પુરુષાર્થના પ્રકરણના અંતર્ગત સર્વકામરૂપ અવાંતર પ્રકરણના આ અધ્યાયમાં ધ્રુવજીનો વંશ અને તે વંશમાં જન્મેલ સાધુ પ્રકૃતિનો રાજા અંગ અને તેનો અસાધુ પ્રકૃતિવાળો અત્યાચારી પુત્ર વેનના દુર્ગુણોથી ત્રસ્ત થઈને પિતા અંગ રાજાના રાજ્ય ત્યાગની કથાનું નિરૂપણ કરેલ છે. આ અધ્યાયમાં પહેલા શ્લોકમાં ધ્રુવજીના ચરિત્રની કથા સાંભળી 1 થી 5 શ્લોકમાં ધ્રુવજીના ચરિત્રની કથા સાંભળી ભગવાનમાં ભાવ વધતા વિદુરજીએ પ્રચેતાઓ વિશે અને ભગવત કથા સાંભળવાની ઈચ્છા કરી તેનું વર્ણન છે. શ્લોક 6 થી 10માં ધ્રુવના પુત્ર ઉત્કલે રાજ્યાસનનો અસ્વીકાર કર્યો તેનું વર્ણન છે. શ્લોક 11 થી 17 ભૂમિના દીકરા વત્સરને રાજ્ય આપ્યું અને વત્સરના વંશનું નિરૂપણ છે. શ્લોક 18 વત્સરના વંશમાં અંગ અને અંગના પુત્ર વેનની દૃષ્ટતાથી અંગ રાજા પોતાના નગરમાંથી નાસી ગયા. શ્લોક 19 થી 20માં મુનિઓના શ્રાપથી વેનનું મૃત્યુ અને વેનના જમણા હાથના મથનથી નારાયણના અંશરૂપ પૃથુનું પ્રાકટ્યનું વર્ણન છે. શ્લોક 21 થી 24 દુષ્ટ વેનનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા વિદુરજીની ઈચ્છા. શ્લોક 25 થી 30માં અંગરાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો તેમાં દેવો ભાગ લેવા આવ્યા નહીં તેનું વર્ણન. શ્લોક 31 થી 34 સભાસદો રાજાને નિષ્પાપ હોવાનું અને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવાનું કહે છે. શ્લોક 35 ને 36માં ઋત્વિજોએ શ્રી વિષ્ણુ ભગવાનના પૂજનને માટે પુરોડાસ નામનો ચરુ સમર્પણ કર્યો અને ભગવાન સુવર્ણના પાત્રમાં ખીર લઈને પ્રકટ થયા તેનું વર્ણન. શ્લોક 37 થી 41માં અંગરાજાની રાણી સુનિથાએ તે ખીર ખાધી અને પુત્ર થયો પણ તે મોસાળ પર પડવાથી દુષ્ટ થયો. શ્લોક 42 થી 49 દુષ્ટવેનથી અંગરાજાએ મધ્યરાત્રિએ ઘર છોડ્યું અને લોકો દુઃખી થયા તેનું વર્ણન. આમ આ અધ્યાયમાં ત્રીજા કામ પ્રકરણમાં કામ હેતુનું નિરૂપણ કરેલ છે. બહુ સુંદર. અધ્યાય 14 ચતુર્થ સ્કંદ અંતર્ગત ત્રીજા કામ પ્રકરણમાં બીજો એટલે કે સળંગ 14મો અધ્યાય.
વેનનો રાજ્યાભિષેક. પ્રજા ઉપર વેનનો અત્યાચાર, તેથી પ્રજાની રક્ષા માટે મુનિઓ દ્વારા વેનનો વિનાશ. આ અધ્યાયમાં પ્રથમ ભૃગુ વગેરે ઋષિઓ દ્વારા વેનના રાજ્યાભિષેકનું વર્ણન. વેન રાજા બન્યા પછી પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યા. આ અત્યાચારથી લોકોનું દુઃખ જોઈને મુનિઓ ભેગા થયા અને વેન રાજાને વિનંતી કરી. દોષ કરનારને તે કરવાની આજ્ઞા કરનારને અને સંમતિ આપનારને દોષ લાગે છે. મુનિઓ સર્વજ્ઞ હોવાથી વેન માનશે નહીં તેમ જાણતા હતા, છતાં તેને રાજા બનાવ્યો. પોતાને દોષ ન લાગે તે માટે વેનને અધર્મ કરતાં અટકાવવાના પ્રયત્નો કર્યા, બોધ કર્યો. મુનિઓ દ્વારા સમજાવ્યા છતાં વેન માન્યા નહીં અને દેવતાઓનું પૂજન છોડી પોતાનું પૂજન કરવાનું કહ્યું, જે અધર્મ છે. અને મુનિઓનું અપમાન કર્યું, જેનાથી ક્રોધિત થઈ ભગવાનની નિંદાથી હણાયેલા વેન રાજાને હુંકારથી તે મુનિઓએ મારી નાખ્યા. હવે રાજ્યમાં કોઈ રક્ષક ન રહેવાથી અધર્મની વૃદ્ધિ થતાં રાજ્યમાં અરાજકતા, ઉપદ્રવ વ્યાપી ગયું. તે ઉપદ્રવ જોઈ મુનિઓએ રાજ્યને રક્ષક મળે અને રાજાઓનો વંશ ચાલુ રહે તે માટે વેનના અંગોનું મથન કરી તેમાંથી પ્રથમ તેના દોષ પાપ કાઢી નાખ્યા, જે નિષાદ ભીલ રૂપે જન્મ્યા. ये हैं तो 5 और 11 कैसे? 11 अध्याय नहीं. કામ પ્રકરણ અધ્યાય 15. બ્રાહ્મણોએ વેનના હાથનું મથન કરીને પૃથુરાજાને ઉત્પન્ન કર્યા અને રાજ્યાભિષેક કર્યો. આ અધ્યાયમાં બ્રહ્મર્ષિઓ દ્વારા ભગવદ અંશરૂપ મહારાજા પૃથુનું પ્રાદુર્ભાવન અને તેમના સુપ્રશાસન ગુણોનું નિરૂપણની કથા છે. આ અધ્યાયમાં 26 શ્લોક છે. શ્લોક 1 થી 6. વેન રાજાના 2 હાથનું મથન કરતાં સ્ત્રી પુરુષનું યુગલ પ્રગટ થયું. તે ભગવાનના અંશરૂપ પૃથુરાજા અને સુંદરી અર્ચીના રૂપમાં ભગવાનની સેવામાં રહેવાવાળા લક્ષ્મીજી પ્રગટ્યા તેનું વર્ણન. શ્લોક 7 થી 8. ભગવાનના અંશરૂપ પૃથુરાજાના પ્રાગટ્યથી બ્રાહ્મણો સ્તુતિ કરવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા. શ્લોક 9 થી 20. બ્રહ્માજી દેવો સાથે ત્યાં પધાર્યા અને બ્રાહ્મણો અભિષેકની તૈયારી કરવા લાગ્યા. બધા દેવો નદીઓ, સમુદ્ર, પર્વતો, ગાયો, પશુ, પક્ષી, સ્વર્ગ વગેરે તેમના માટે તરતરની ભેટો લાવ્યા તેનું વર્ણન. શ્લોક 21 થી 26. પૃથુરાજાએ પોતાના ગુણો હજી જગતમાં પ્રગટ થયા નથી, તેથી પૃથુરાજાએ પોતાના સિવાય બીજાની સ્તુતિ કરવાનું અને પોતાના ગુણ ન ગાવાનું બધાને કહ્યું. મહાપ્રભુજી ભાગવતાર્થમાં પૃથુના મોટો ગુણ દર્શાવે છે. હલકો પુરુષ પોતાની સમક્ષ પોતાની સ્તુતિ કરાવે છે. મોટા પુરુષને તો કોઈ તેની સમક્ષ સ્તુતિ કરે તો લજ્જા થાય છે. તેથી પૃથુમાં ભગવાનનો આવેશ હોવાથી તે પોતાની સમક્ષ પોતાની સ્તુતિ અટકાવે તે યોગ્ય જ છે. મહાપ્રભુજીના પુરુષોત્તમ સહસ્ત્રમાં આ અધ્યાયમાંથી વૈન્ય વેનના પુત્ર પૃથુરાજા તે રૂપ પ્રભુ એમ જણાવે છે. 24 અંશાવતારમાં પૃથુરાજાની ગણતરી થઈ છે, તેથી તેઓ પ્રભુથી પૃથક નથી. અધ્યાય 16. બંદીજનોએ પૃથુરાજાની કરેલી સ્તુતિ. આ 16મા અધ્યાયમાં સર્વ લોકપાલ દેવતાઓએ સત્કાર કરેલા સ્ત્રી સહિત પૃથુરાજાની મુનિઓએ પ્રેરેલા સૂત, માગધ અને બંદીજનોએ સ્તુતિ કર્યાની કથા કહેવામાં આવી છે. અને રાજા પૃથુની ભીતર ભગવદ આવેશને કારણે દિવ્ય ગુણોના નિરૂપણની કથા છે.
આ અધ્યાયમાં પૃથુ રાજાના વચનોથી સૂત વગેરે બહુ પ્રસન્ન થયા અને મુનિઓની પ્રેરણાથી રાજાની ઈચ્છા નહીં હોવા છતાં એમની સ્તુતિ કરવા લાગ્યા અને પૃથુ રાજાના ઉત્તમ કર્મ વિશેનું જે જ્ઞાન યોગ બળથી મળ્યું તેનું વર્ણન કરવા લાગ્યા. અધ્યાય 17. લોકોનો દુઃખ મટાડવાને પૃથ્વીને મારવા માંડતા એણે પૃથુની કરેલી સ્તુતિ. પૃથ્વી બીજ માત્ર ગળી ગઈ હતી. પૃથુ મહારાજે લોકોની ભૂખ મટાડવા એને ત્રાસ આપતા પૃથ્વીએ કરેલી સ્તુતિ કર્યાની કથા કહેવામાં આવી છે. આ અધ્યાયમાં મહારાજા પૃથુએ ભૂમિને બીવડાવવા સરસ સાધન કર્યું અને તે બીકને કારણે ભૂમિએ મહારાજા પૃથુની જે સ્તુતિ કરી તેની કથા પ્રતિપાદન થયેલ છે. શ્લોક 1 અને 2માં મહારાજ પૃથુએ ચારણો, બ્રાહ્મણાદિ ગ્રામજનો વગેરેનો સત્કાર કરી રાજી કર્યા. શ્લોક 3 થી 7માં ગાય રૂપ પૃથ્વીને દોહવામાં વાસણ અને વાછડો કોણ, યજ્ઞના ઘોડાનું કેમ હરણ કર્યું તેમજ પૃથુ અવતાર સંબંધી કથા વગેરે પ્રશ્નો વિદુરજી મૈત્રેયજીને કરે છે. શ્લોક 8 થી 11માં વિદુરજીના ભગવાન સંબંધી પ્રશ્નથી મૈત્રેયજીનું પ્રસન્ન થવું, પૃથુનો પ્રજાપાલક અભિષેક અને પૃથ્વી પર અન્ન ન હોવાથી પ્રજાના આક્રંદનું વર્ણન. શ્લોક 12 થી 16માં અન્નના બીજ પૃથ્વીએ ચોરી લીધા છે એવો બુદ્ધિથી નિશ્ચય કરી પૃથુ રાજા બાણ ચડાવી ગાયનું રૂપ ધરેલી પૃથ્વી પાછળ તેને મારવા ગયા. શ્લોક 17 થી 21માં પોતાની રક્ષા કરનાર કોઈ ન મળતા પૃથ્વી પૃથુ રાજાના શરણે ગઈ તેનું વર્ણન. શ્લોક 22 થી 27માં રાજા પૃથ્વીને કહે છે કે તું મારી આજ્ઞા નહીં માને તો હું તને મારી નાખીશ અને તે જે બીજ સંગ્રહી રાખ્યા છે તે તું આપ. શ્લોક 28 થી 36માં પૃથ્વી પૃથુ રાજાને પ્રણામ કરી શરણે ગઈ અને વિનંતી કરવા લાગી અને પૃથ્વી પોતાને ન હણે તેવી પ્રાર્થના કરે છે. શ્રી મહાપ્રભુજીએ આ અધ્યાયમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં ભૂમિ નિયામક નામ લીધું છે. અધ્યાય 18. પૃથ્વીરાજાએ પૃથ્વીનું દોહન કર્યું. આ અધ્યાયમાં 32 શ્લોક છે. આ અધ્યાયમાં મહારાજા પૃથ્વી ભૂમિનું સરખી રીતે દોહન કરવાથી તે ફરીથી ઉર્વરા બની અને પૃથ્વી ઉપર વ્રજઘોષ, ગ્રામ, પૂર, પતન, દુર્ગ આદિના સંવિધાન દ્વારા બધાની કામનાઓની પૂર્તિની કથાનું વર્ણન કરેલ છે. પૃથ્વીના કહેવા ઉપરથી પૃથુરાજા વગેરે જુદા જુદા વાછડાઓ અને વાસણોની કલ્પના કરી પૃથ્વી પાસેથી જોઈતું દૂધ એટલે કે જોઈતા પદાર્થ દોહી લેવાની વાત કરીને કામ પૂર્તિરૂપી ફળનું વર્ણન કરેલું છે. આ અધ્યાયમાં મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામના ભૂમિદોગ્ધા એ નામનો ઉલ્લેખ કરેલ છે. શ્લોક 1 થી 10માં ભય પામેલી પૃથ્વી પૃથુરાજાની સ્તુતિ કરે છે અને પોતાનામાં સંગ્રેલા બીજ, ઔષધિઓ, જે કાંઈ પણ ઉપયોગી વસ્તુ માટે યોગ્ય વાછડાની વ્યવસ્થા દ્વારા પૂર્વાચાર્યોએ બનાવેલા ઉપાયોથી કરવાનું કહે છે. શ્લોક 11માં પૃથ્વી પોતાને સપાટ બનાવવાનું કહે છે તેનું વર્ણન છે. શ્લોક 12 થી 17માં પૃથ્વીનું પ્રિય વચન માનીને પૃથુરાજાએ પોતાને જોઈતા દરેક પદાર્થો યોગ્ય વાછડાની વ્યવસ્થાથી દોહી લીધા તેનું વર્ણન છે. શ્લોક 18 થી 32માં પૃથુરાજા સર્વ પદાર્થ પૂરા પાડનાર પૃથ્વીને પુત્રીની જેમ રાખી પૃથ્વીને સપાટ કરી અને દરેક જગ્યાએ પ્રજાને વસવાટની સગવડ કરી આપી તેનું વર્ણન છે. આ ત્રીજા કામ પ્રકરણમાં ફળનું નિરૂપણ કરેલ છે. અધ્યાય 19. યજ્ઞનો ઘોડો હરી જનાર ઇન્દ્રનો વધ કરતા પૃથુરાજાને બ્રહ્માજીએ વાળ્યા. આ અધ્યાયમાં 42 શ્લોક છે. આ અધ્યાય વડે પૃથુરાજાના ધર્મનું નિરૂપણ કરેલ છે. એમાં શુદ્ધિ, કૃષ્ણ પ્રસાદ, સ્વધર્મ જ્ઞાન અને મોક્ષ એમ વિભાગ પાડેલ છે. વિસર્ગ લીલાના કામ પુરુષાર્થરૂપ પ્રકરણને અંતર્ગત સ્વકામરૂપ અવાંતર પ્રકરણના આ અધ્યાયના મહારાજા પૃથુરાજા દ્વારા 100 અશ્વમેઘ યજ્ઞોના અનુષ્ઠાન રૂપે શુદ્ધિની કથાનું નિરૂપણ કરેલ છે. શ્લોક 1 અને 2
માં પૃથ્વીરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કરવાની દીક્ષા લીધી, પણ પૃથ્વીરાજા મારા કરતાં વધી જશે એમ ધારી ભગવાન ઇન્દ્ર યજ્ઞ મહોત્સવ સહી શક્યા નહીં, તેનું વર્ણન છે. શ્લોક 3 થી 9માં પૃથ્વીરાજાના યજ્ઞમાં ભગવાન હરિએ દર્શન દીધા અને તેમની સાથે બ્રહ્મા વગેરે પણ પધાર્યા અને પૃથ્વી જોઈતા પદાર્થો પૂરા પાડતી હતી, તેનું વર્ણન છે. શ્લોક 10 થી 22માં ઇન્દ્ર ઈર્ષાથી પૃથ્વીરાજાના યજ્ઞમાં ભંગ પાડ્યો અને ઇન્દ્રના ઘોડાનું હરણ કર્યું. ત્યારે ઇન્દ્રની પાછળ પૃથુનો પુત્ર દોડ્યો અને યજ્ઞ પશુ ઘોડાને લઈ પાછો આવ્યો. આ તેનું અદ્ભુત કર્મ જોઈ તેનું વિશ્વાજીત નામ આપ્યું. શ્લોક 23 થી 25 ઇન્દ્રએ જે પાખંડ રૂપ ધારણ કર્યા હતા તેનું વર્ણન. 23 થી 39 ઇન્દ્રના પાખંડથી પૃથ્વીરાજા ગુસ્સે થઈ વધ કરવા તૈયાર થયા, પણ બ્રાહ્મણોએ તેમને વાળ્યા અને કહ્યું કે ઇન્દ્રએ યજ્ઞમાં આવાહન કરીને અગ્નિમાં હોમી દઈએ, પરંતુ તેમ કરતાં બ્રહ્માજીએ તેમને અટકાવ્યા અને પૃથ્વીરાજાને પણ યજ્ઞ બંધ કરાવ્યો. તેથી પૃથ્વીરાજાએ યજ્ઞનો આગ્રહ પડતો મૂક્યો અને ઇન્દ્રની સાથે પ્રેમપૂર્વક સમાધાન કર્યું. શ્લોક 40 થી 42માં પૃથ્વીરાજાએ યજ્ઞનું ઔભૃત્ય સ્નાન કર્યું અને યજ્ઞથી તૃપ્ત થયેલા દેવતાઓને વરદાન આપ્યું. અધ્યાય 20 યજ્ઞમાં ભગવાને પૃથુને કરેલો ઉપદેશ તથા એમની પરસ્પરની પ્રીતિ. આ અધ્યાયમાં કુલ 38 શ્લોક છે. કર્મ દ્વારા પ્રભુએ ચિત્તશુદ્ધિ કરાવી પછી પૃથુએ પ્રભુની સ્તુતિ કરી, તેનું વર્ણન છે. આ અધ્યાયમાં મહારાજા પૃથુ પર ભગવત પ્રસાદની કથા વર્ણિત થઈ છે. શ્લોક 1 થી 16માં પ્રસન્ન થયેલા યજ્ઞ ભગવાન પૃથ્વીરાજાને ઇન્દ્રને ક્ષમા આપવાનો અને નિષ્કામપણે ભક્તિથી ચિત્તશુદ્ધિનો બોધ આપે છે અને રાજાના કર્તવ્ય પાલનનો બોધ આપે છે અને રાજાને વરદાન માગવાનું કહે છે. શ્લોક 17-18માં ભગવાનની આજ્ઞા પૃથ્વીરાજા માથે ચડાવે છે. ઇન્દ્ર પ્રત્યેનો દ્વેષ દૂર કરી તેને આલિંગન આપે છે, તેનું વર્ણન છે. શ્લોક 29 થી 31માં પૃથ્વીરાજા ભગવાનનું પૂજન કરે છે અને કહે છે, આપને કીર્તિ કથાના શ્રવણને સારું મને 10,000 કાન કરી આપો, જેનાથી હું આપની લીલા અને ચરિત્ર સાંભળ્યા કરું, એવી સ્તુતિ કરે છે. શ્લોક 32 થી 38માં પૃથ્વીરાજાની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાને પૃથ્વીરાજાના સારગર્ભિત વચનનો સત્કાર કર્યો અને તેમના ઉપર અનુગ્રહ કરી ત્યાંથી પોતાના સ્થાનકમાં પધાર્યા. ચતુર્સ્કંદ અંતર્ગત ક્રામ પ્રકરણમાં અધ્યાય યજ્ઞમાં દેવો વગેરેની સભામાં પૃથ્વીરાજાએ પ્રજાને કરેલો ઉપદેશ. આ અધ્યાયમાં પૃથ્વીરાજાએ પોતાના અને પ્રજાના ધર્મનો નિર્ધાર કર્યો એનું વર્ણન છે. યજ્ઞની રક્ષારૂપ સ્વધર્મના ઉપદેશની કથા છે. પૃથ્વીરાજા નગરમાં પધારે છે, તે નગરની શોભા અત્યંત રમણીયતાથી વર્ણવેલી છે. પૃથ્વીરાજા પૃથ્વી પર કીર્તિનો વિસ્તાર કરી પરમપદને પામ્યા તે જણાવેલ છે. સુતજી શૌનકજીને અને મૈત્રેયજીને વિદુરજી પૃથ્વીરાજાના પવિત્ર ચરિત્ર સંભળાવવાનું કહે છે. પૃથ્વીરાજાની 7 દિશાઓ પર અબાધ સત્તાનું શાસન જણાવેલ છે. પૃથ્વીરાજાએ યજ્ઞની દીક્ષા લીધી અને એમના સૌમ્ય સ્વરૂપનું વર્ણન કરેલું છે. પૃથ્વીરાજા પ્રજાને અત્યંત સુંદર ભાષણ કર્યું, તેનું વર્ણન કરેલું છે. પૃથ્વીરાજાનું ભાષણ સાંભળી પિતૃ, બ્રાહ્મણો, દેવો વગેરેએ અત્યંત વખાણ કર્યા અને શુદ્ધ સત્વમય પરમ પુરુષને પ્રણામ કર્યા, તેનું વર્ણન અહીં કરેલું છે. ચતુસ્કંદ વિસર્ગ લીલા અંતર્ગત ત્રીજા ક્રામ પ્રકરણમાં 12મો એટલે કે સળંગ 22મો અધ્યાય. સનતકુમારે પૃથ્વીરાજાને બ્રહ્મજ્ઞાન આપ્યું. આ અધ્યાયમાં 63 શ્લોક છે. આ અધ્યાયમાં ભગવત ભક્તિયુક્ત પૃથ્વીરાજાએ પ્રભુની પ્રેરણાથી સનતકુમારો પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. પૃથુ અને સનતકુમારના સંવાદ અને મહારાજા પૃથુ પર દિવ્ય પ્રસાદ અને જ્ઞાનની કથાનું વર્ણન છે. શ્લોક 1 થી 7 સનતકુમારનું આગમન અને પૃથ્વીરાજાએ તેઓની વિધિપૂર્વક પૂજા કરી. 7 થી 17માં બ્રહ્મવેતા સનતકુમારના મહાત્માનું વર્ણન કર્યું.
આવા પ્રિય વચન સાંભળી તેઓ પ્રસન્ન થયા અને 18થી 41માં રાજાને આત્મતત્વનો ઉપદેશ કર્યો. શાસ્ત્રોએ જીવોના કલ્યાણ માટે ખૂબ વિચાર કરી નિર્ણય કર્યો કે આત્મા સિવાય બીજા દેહ વગેરે અનાત્મા પદાર્થોમાં વૈરાગ્ય સેવો અને નિર્ગુણ બ્રહ્મમાં દ્રઢ પ્રીતિ રાખવી. ગુરુ અને શાસ્ત્રના વચનોમાં શ્રદ્ધા રાખવાથી, શ્રી કૃષ્ણની સેવાથી, હરિની પવિત્ર કથા નિત્ય સાંભળવાથી અને વધતા જતા ભક્તિભાવથી, પ્રપંચમાં વૈરાગ્ય થવાથી આત્મા સ્વરૂપ પરબ્રહ્મમાં અનાયાસે પ્રેમ થઈ જાય છે. જેથી સર્વરક્ષક વાસુદેવની સર્વદા ભક્તિ કરવી અને ભગવાન શ્રી કૃષ્ણના સુસેવ્ય ચરણ કમળોને નાવ બનાવી દુસ્તર સમુદ્રને પાર કરી લેવું. શ્લોક 42થી 52માં આ પ્રાપ્ત કરેલ બ્રહ્મજ્ઞાનથી પૃથુરાજા પોતાને કૃત્ય માનવા લાગ્યા અને ભગવત અર્પણ બુદ્ધિથી બધા કર્મ કરવા લાગ્યા. 53થી 56માં પૃથુરાજાના વંશનું નિરૂપણ છે. 57થી 63માં પૃથુરાજાએ જગતના પ્રાણીઓની રક્ષા કરવા માટે લોકપાલોના બધા ગુણો ધારણ કર્યા તેનું અને ત્રણેય લોકમાં તેમની કીર્તિનું ગાન કરતું સામર્થ્ય જણાવેલ છે તેનું વર્ણન છે. અધ્યાય 23 પૃથુરાજાનું વૈકુંઠ ગમન. આ અધ્યાયમાં 39 શ્લોક છે. આ અધ્યાયમાં સ્ત્રી સહિત વનમાં નિરંતર સમાધિમાં રહેલા પૃથુરાજા વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયાની કથા કહેવામાં આવશે. વિસર્ગ લીલા વર્ણનમાં કામ પુરુષાર્થરૂપ પ્રકરણના અંતર્ગત આ 23મા અધ્યાયમાં મહારાજા પૃથ્વીએ વાનપ્રસ્થાનમાં પ્રવેશ કરવા માટે રાજકાજનો ભાર ત્યાગી દીધો અને વનમાં તપસ્યા દ્વારા અંતમાં બ્રહ્મભાવના લાભની કથાનું નિરૂપણ કરેલ છે. શ્લોક 1-13 પૃથુરાજાએ અનઆદિક તથા ગામડાનગર વગેરેના નિર્માણની વ્યવસ્થા કરી તે જણાવેલ છે. શ્લોક 4-10માં પૃથુરાજા વનમાં જઈ ઉગ્ર તપ કર્યું અને ભગવાનની ભક્તિનું વર્ણન કરેલ છે. શ્લોક 11-18માં પૃથુરાજાને અનન્ય ઉત્થાન થઈ અને તેમનું અંતઃકરણ શુદ્ધ સાત્વિક થયું. ભક્તિ વધતા દેહાત્મક બુદ્ધિ દૂર થઈ અને બ્રહ્મભાવમાં સ્થિત થઈ શરીર છોડ્યું અને પાર્થિવ શરીરને પૃથ્વીમાં અને શરીરના તેજને સમષ્ટિ તેજમાં લીન કર્યું તે જણાવેલ છે. શ્લોક 19-22માં પૃથુરાજાની મહારાણી અર્ચીનો પણ સ્વામીની સાથે અગ્નિમાં પ્રવેશ કરી સતી થઈ તેનું વર્ણન છે. શ્લોક 23-29માં દેવદેવીઓએ એમની સ્તુતિ કરી અને તેની સેવાને વખાણવા લાગ્યા. શ્લોક 30-39માં આ અધ્યાયમાં પૃથુરાજાના ચરિત્રનું સાંભળે તેનું મહાત્મા જણાવેલ છે. બધા જ સહભાગીઓએ ઘણી સારી ઓડિટિંગ અધ્યાયોની, શ્લોકોની, પ્રસંગોની કરી. મૂળ દરેક કથા તંતુમાં એક ભાવ ખાસ સમજવાનો છે કે જે ભાગવતનો મુખ્ય સિદ્ધાંત છે પણ જે શબ્દોમાં ચરક ઋષિએ કહ્યો છે એ નોંધવા જેવો છે. અને ચરક એમ કહે છે કે સર્વે રોગા હિ જાયંતે વેગો ધીરણ ધારણાત. દુનિયાના જેટલા રોગો છે એ આપણા ભીતર આવેલા જે આવેગો છે, પછી કામના, ક્રોધના, એના જેના પણ જેટલા આવેગો છે એ આવેગોને આપણે સપ્રેસ કરીએ તો પણ રોગ થાય છે અને અનનેસેસરી ઇન્સ્ટિગેટ કરીએ તો પણ રોગ થતા હોય છે. જે નેચરલ છે આવેગ એને નેચરલ રહેવા દો તો કોઈ રોગ નહીં થાય, માણસ નિરોગી રહે. એક વાત ધ્યાનથી સમજો, ક્રોધ આવતો હોય ને તમે થોડો ગુસ્સે થવા દો ને વ્યક્તિને તો એ ગુસ્સો નીકળી જાય, પણ એને ગુસ્સે ન થવા દો
તો પછી અંદર એ અંતર્મલ ભેગો થતો હોય છે. તો આખું જે સેટઅપ છે એ સેટઅપ જ એવી જાતનો છે કે વેગને તમે વધારો નહીં અને વેગને તમે દબાવો નહીં. આ વાત હવાના વેગ માટે પણ સાચી છે, પાણીના વેગ માટે પણ સાચી છે, અગ્નિના વેગ માટે પણ સાચી છે, માનસિક આવેગો માટે પણ સાચી છે. અને ફક્ત માનસિક આવેગો માટે નહીં, ધાર્મિક આવેગ અથવા તો આર્થિક આવેગ કે કામાવેગ કે મોક્ષાવેગ, બધામાં સર્વે રોગા હિ જાયંતે વેગો ધીરણ ધારણાત. યજ્ઞ કરવો ખોટું છે એવું ક્યાંય ભાગવતમાં નથી કહ્યું. પણ જે વખતે શુરાતન ચઢે ને, હજી 100 કરશું, હવે 100 કરશું એટલે પછી પાછો બીજો 200 કરશે, 400 કરશે. એમાં સિસ્ટમ ખોરવાતી હોય છે. અને કઈ રીતે ખોરવાતી હોય છે એનો એક કેટલો સુંદર અહીંયા પ્રસંગ આપણને સાંભળવા મળ્યો કે જે ઇન્દ્ર યજ્ઞનો દેવતા એને પાષંડ ક્રિએટ કરવું પડ્યું. જ્યારે યજ્ઞને તમે અસ્વાભાવિક રીતે અનુષ્ઠાન કરો ત્યારે યજ્ઞમાંથી એને ચોરવું પડે. ભાઈ એટલા યજ્ઞની શું આવશ્યકતા છે? 100 યજ્ઞની એક યજ્ઞ શા માટે નહીં જો યજ્ઞનો જ હોય તો? પણ શું છે કે એક ગામમાં યજ્ઞ કરીએ અને સફળ થાય, ભીડ ભેગી થઈ, બીજા ગામમાં, પછી ત્રીજા ગામમાં. આ સપ્તાહમાં પણ એવું થાય છે, 56 ભોગમાં પણ એવું થાય છે. મેં એક સ્ટોરી લખી હતી 56 ભોગની. એમાં શું થાય છે કે એક ગામમાં 56 ભોગ થાય, પછી બીજા ગામવાળાઓને માઠું લાગી જતું હોય છે કે આ ગામમાં 56 ભોગ થયો, આપણો ગામમાં તો એટલા વૈષ્ણવોના ઘર છે તોય આપણે 56 ભોગ ન કર્યો. એટલે કહે છે કે હવે તો કરવો જ પડશે. એટલે કમિટી ફોર્મ થાય. કમિટી ફોર્મ થઈ પછી 56 ભોગ થયો. એમાં અકસ્માત મહાપ્રભુજી આવી જાય છે દર્શન કરવા. મેં એ સ્ટોરીનું નામ રાખ્યું છે સામગ્રી પ્રદર્શનોત્સવ, સામગ્રીના એક્ઝિબિશનનો ઉત્સવ. મહાપ્રભુજી આવીને ત્યાં પૂછે છે કે ઓહો, આટલા બધા મોંઘવારીના કાલમાં 56 ભોગ કરે છે એવા ભક્તો પુષ્ટિ માર્ગમાં મહારાજ છે? તો મુખિયાજીને કહે છે કે કોણે કરાવ્યો? મુખિયાજી કહે છે કમિટીએ કરાવ્યો. મહાપ્રભુજી કહે છે કમિટીએ આટલો બધો પૈસા ખર્ચ્યા? બોલે કમિટી પૈસા ખર્ચતી નથી, કમિટીએ પૈસા ભેગા કર્યા છે. સમજતા કેમ નથી તમે? તો મહાપ્રભુજી કહે જ્યારે એમને 56 ભોગ નહોતો કરવો ત્યારે ભેગા કરવાની શું જરૂરત હતી? અરે બોલે બાજુના ગામમાં 56 ભોગ થયો ને આપણે ત્યાં ન થાય સારું લાગે? ત્યારે મહાપ્રભુજીને સમજ પડે કે અચ્છા, આ 56 ભોગ ઠાકુરજીને અરોગાવવા માટે નથી થયો, પણ આ ગામમાં, બાજુના ગામમાં 56 ભોગ થયો અને આપણા ગામમાં 56 ભોગ ન થયો, એમાં કોઈકનો અહંકાર ઘવાઈ ગયો, એના કારણે 56 ભોગ થયો. એ 56 ભોગને આરોગે કોણ? અહંકાર આરોગે કે ઠાકુરજી આરોગે? એક મોટો મુદ્દો ન. એટલે પછી મહાપ્રભુજી કહે છે કે પણ આ કયો માર્ગ કયો છે? તો પેલા મુખિયાજી કહે છે કે માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. એટલે મહાપ્રભુજીના મુખારવંતથી એવું નીકળી જાય છે કે મારા માર્ગમાં તો એવું નથી. એ મુખિયાજી કહે છે તમે આમાં નવા નવા આવ્યા લાગો છો, ખોટી ભાંજગડ કરો નહીં. સમજવું હોય પુષ્ટિ માર્ગનો સાચો સ્વરૂપ તો ઉપર મહારાજશ્રીને મળો જઈને, એ તમને બરાબર સમજાવી દેશે કે માર્ગનો સાચો સ્વરૂપ શું છે પુષ્ટિ માર્ગના. અમારે ત્યાં ખોટી ભાંજગડ ઉભર કરીને જલશનથી ચાલો બીજા વૈષ્ણવને દર્શન કરવા છે, ખસો અહીંયાથી, આગળ હતો આગળ હતો. એટલે મહાપ્રભુજી ભાગી જાય છે કે આ તો પુષ્ટિ માર્ગ છે કે શું છે ખબર જ પડતી નથી. કાંઈ ભગવાનની લીલા જ અવનવી લાગે છે અહીંયા. એટલે 56 ભોગમાં કંઈ ઘોટાળો નથી, કમિટી ફોર્મેશનમાં હોતા નથી, પણ જે કમિટી ફોર્મ થઈ રહી છે એ પોતાના ગાંઠથી ધરતી નથી. એ ખાલી 56 ભોગ મેનેજમેન્ટ કમિટી છે, એ ગાંઠ ન લગાવે નહીં. એ પાછા પૈસા કોનાથી લાવે કે એક જાંગડનો માં વેપારી હોય ને એક છૂટકનો વ્યાપારી હોય તો એ શરમને કારણે માપના માર્કેટમાંથી લઈ આવે પૈસા. અને પેલા રડતા હોય કે ભાઈ તમારે ત્યાં 56 ભોગ, એમાં અમારે શું લેવા દેવા? અરે ના ના, પણ જાંગડ અને છૂટકના વ્યાપારીનો સંબંધ હોય, કાંઈક તો આપવો પડે ને. તો જય શ્રી કૃષ્ણ બોલ, મૂકશે પૈસે થેલી કા મું ખોલ, પછી એને પાછા આપવા પડે. આ જે ઘેલછા છે ને ધર્મના અનુષ્ઠાનની, એ ધર્મને અધર્મમાં પરિવર્તિત કરતી હોય છે.
ધર્મ અનુષ્ઠાનમાં ઘેલછા નથી, પણ આવી ઘેલછાથી જ્યારે ધર્મ અનુષ્ઠાન શરૂ થાય કે આપણે કોમ્પિટિશનમાં, રાઇવલરીમાં આપણે જ્યારે ધર્મ કરીએ ત્યારે પછી શું છે, એમાં વિકૃતિ આવવા માંડે. પૃથ્વીરાજાના શતયાગમાં કંઈ ઘોટાળો નથી, પણ આવી જે રાઇવલરી ઇન્દ્ર સાથે જે દેવતા છે, અને કયા એક્સટેન્ટ સુધી એ જુઓ કે ઇન્દ્ર પાછો ઘોડા ચોરે તો એને મારો, પણ યજ્ઞ કરો. એના માટે પછી ભગવાને આવીને એમને થાલે પાડ્યા કે ભાઈ યજ્ઞમાં જે દેવતાનું તું પૂજન કરે છે એને જ તું મારવા માગે છે, તો એને પાછું પાખંડ કરવું પડશે. એટલે વન્સ સિસ્ટમ કરપ્ટ થાય ને એટલે પછી બધામાં આગુ સે ચલી આવીએ કરીને. અકબર બિરબલની કથામાં એવું આવે છે કે એવું કેવી રીતે હોઈ શકે કે આગુ સે ચલી આવીએ, અને કે જહાંપના એક દિવસે બતાવી દઈશ. તો જહાંપના જે આગળ જતા હતા તે એમણે કોઈકને જહાંપનાનો કપડો ખેંચ્યો. બિરબલ એ સૌથી પાછળ રહ્યો ને પોતાના આગળના ઘોડસવારનો કપડો ખેંચ્યો. એણે કહ્યું શું, બસ તું તારા આગળનું ખેંચ ને, વગરાય ચિંતા નહીં કર. એ ખેંચતા ખેંચતા છેવટે અકબરનો પણ કપડો કોઈકે ખેંચી લીધો. એને કહ્યું કેમ આવું થયું? બોલે આગુ સે ચલી આ રહી. એમાં પરંપરા જ, સંપ્રદાયની પરંપરા જ એવી છે કે આગુ સે ચલી આવીએ એટલે બાદશાહનો કપડો ખેંચાઈ જાય. એટલે ઠાકુરજી કહો તો નાગા થઈ જાય એ સ્થિતિ આપણે ઊભી કરી દેતા હોય છે કે દેવતા, જે દેવતા અધિષ્ઠાતા હોય યજ્ઞનો, તેને મારવા પણ તૈયાર થાય, પણ છોડશું નહીં. એક વખતે શુરાતન ચડ્યો ને, ધર્મ આવી રીતે અધર્મમાં પરિવર્ત થતો હોય છે. ધર્મના માટે એટલે જ કહેવામાં આવ્યું છે કે જે શક્ય હોય તમારાથી તે કરો, કોઈની રાઇવલરીમાં નહીં કરો, કોઈના માટે નહીં કરો. ધર્મ તમારા માટે છે, ધર્મ કોઈના માટે નથી. દરેકને પોતપોતાનો ધર્મ સાચવવો છે. દરેક પોતપોતાનો ધર્મ સાચવે ઓટોમેટિકલી. એટલે એક વાત સમજો કે એક વ્યક્તિ યદી એક વૃક્ષને સાચવે ને તો જેટલા માણસો એટલા વૃક્ષો થઈ જાય તો પાછો આપણો ઓક્સિજનનું લેવલ સુધરી જાય. પણ આપણે એ નથી સાચવતા. ખોટું પ્લાન્ટેશન કરીએ, પછી પ્લાન્ટેશન કર્યા પછી કોઈ પાણી પીવડાવવાવાળું હોય જ નહીં ને પાછા વૃક્ષો મરી જાય. તો જે વૃક્ષોને જીવિત રહેવાના ચાન્સીસ હતા એ ગયા. અને એક માણસ જો એક વૃક્ષને પ્લાન્ટ કરે ને તો એનો એક કેર તો લઈ શકે. તો આખી જે એક અતિરેકની જે ઘેલછા છે ને ધર્મમાં કે મોક્ષમાં, એને કારણે પ્રોબ્લેમ થાય છે. એ વાતને વ્યવસ્થિત કરવામાં આખો આ પૃથ્વીરાજાનો સંદેશ છે. પૃથ્વીરાજામાં કાંઈ ઘોટાળો નથી, કરતા શુભ છે. જુઓ પાછો ભગવદ અવતાર રૂપ કરતા છે. યજ્ઞ કરવો અધર્મ નથી, ધર્મ છે. પણ ઘેલછામાં જ્યારે અતિરેક થાય ત્યારે એ જ અધર્મ થઈ જાય છે. અને એના પરિણામ રૂપે પાછો યજ્ઞના દેવતાઓને પાખંડ રચવો પડે. એનું સફર કોણ કરશે? એટલે આપણે ત્યાંની તો કથા નથી, પણ અરબની બહુ સુંદર કથા છે કે એક અપાહિજ જ્યારે ભીખ માંગી રહ્યો હતો અને ખલીફા પોતાના ઘોડા ઉપર બેસીને જઈ રહ્યા હતા, તો અપાહિજે કહ્યું કે સાંજ પડી ગઈ છે ને મારે કોણ લઈ જશે, તો તમે મને ઘોડા ઉપર બેસાવો ને સહાયતા કરો. ખલીફાને શુદ્ધ ભાવથી કહ્યું કે અચ્છા બેસી જા તું ઘોડા ઉપર. એ તો અપાહિજ હતો જ નહીં, અપાહિજનો નાટક કરી રહ્યો હતો. ઘોડા ઉપર બેસતાની સાથે ઘોડા દોડાવવાનું શરૂ કર્યું. એટલે ખલીફા એની પાછળ દોડ્યા. તો એણે ગુંડાએ કહ્યું કે હવે તમે ઘોડાને ભૂલી જાઓ. એટલે ખલીફાએ કહ્યું કે ઘોડાને તો મેં ત્યારે જ ભૂલી ગયો જ્યારે તને બેસાડ્યો. હવે હું તને એ કહેવા નથી દોડી રહ્યો કે ઘોડો મને આપ, હું તને એ કહેવા તારી પાછળ દોડી રહ્યો છું કે આ વાત કોઈને કહેતો નહીં, નહીં તો સિસ્ટમ ખોરવાઈ જશે. લોકો અપાહિજને કોઈ દિવસે ઉપકાર નહીં કરે, કેમ કે અપાહિજો આવી રીતે ફાયદા ઉઠાવતા હોય તો અપાહિજનો ઉપકાર કોણ કરે? એટલે આ તારા મારા વચ્ચેની ટોપ સિક્રેટ રહેશે. હું પણ કોઈને કહી નહીં અને તું પણ કોઈને કહેતો નહીં કે તે આવી રીતે મને છેતર્યા. એટલે ક્યાંક છેતરામણ થઈ પણ હોય ને તો બે સત્યની વચ્ચે એક છેતરામણ પાછી સુધરી શકે છે, પણ બે છેતરામણની વચ્ચે એક સત્ય પણ પાછો ખોટું થઈ જતો હોય છે. એ મુદ્દાની વાત છે. એટલે એક બાજુ ઇન્દ્ર દેવતા છેતરી રહ્યો છે, એક બાજુ અતિશય અતિરેક કરીને પૃથ્વીરાજા છેતરી રહ્યો છે. બંને જ વિષ્ણુના અવતારો છે. બંને જ વિષ્ણુના અવતાર છે અને બંને વિષ્ણુના અવતાર હોવા છતાં પણ એમને પાખંડમાં અને અતિરેકમાં રાચવું પડે છે. તેથી અર્થ કામ પુરુષાર્થ નહીં રહીને કામને ઠેકાણે એ મોહ થઈ જાય છે. અતિરેક યજ્ઞ કરવાનો મોહ અને એમાંથી
અતિરેક એને ન કરવા દેવાનો મોહ, તેથી પાખંડ રચીને પણ રોકો એમ કરીને. આ જે અતિરેક છે તે અધર્મનો મૂળ છે, એનાથી આપણે બચવું જોઈએ. એ મૂળ કથા છે નો અહીંયા તાત્પર્ય છે. એ સમજ્યા પછી થોડોક, જોકે હવે મારે કહેવાનું ન હોય કે અહીંયા પણ પુષ્ટિમાર્ગ છે, પુષ્ટિમાર્ગ નથી એવું નહીં ધારતા. એનો ખાલી એક વાત મહાપ્રભુજીના થોડાક વચનો તમને સંભળાવવા માગીશ કે કૃષ્ણપદેન ભક્તિ માર્ગીયા ભક્તિ સૂચિતા. અહીંયા કૃષ્ણપદ વાપર્યો છે, તેથી ભક્તિ માર્ગીય ભક્તિ કહી છે. તસ્યા મુખ્યમ હિ ફલમ પુરુષોત્ત સ્વરૂપમેવ તદ્ભક્તિ અનુવૃત્તિશ્ચ. અને એનું મુખ્ય ફલ પુરુષોત્તમનું સ્વરૂપ છે. અને તેન બ્રહ્માનંદાંતમપી ફલમ તસ્યા ગૌણમેવ. જેને કૃષ્ણનો અનુભવ કર્યો, કૃષ્ણના લીલાનો નંદનો અનુભવ કર્યો, કૃષ્ણના સ્વરૂપાનંદનો અનુભવ કર્યો, એને બ્રહ્માનંદ તો એના પેટામાં અનુભવાશે. પેટામાં અનુભવાશે એટલે મકાન માલિકને મળવા જઈએ તો મકાન તો જોઈ જ લીધું કે નહીં? બ્રહ્માનંદ એટલે બ્રહ્માનંદમાં હરિ બિરાજતા હોય તો હરિને જો આપણે આનંદ સ્વરૂપાનંદ મેળવ્યો, હરિનો લીલાનંદ મેળવ્યો તો બ્રહ્માનંદ તો મેળવ્યો જ ને. ખ્યાલમાં આવ્યું ને? સરમદે કહ્યું છે બહુ સારું. સરમદ કે છે હાજી બરાહે કાબા મન સાહેબે દીદાર. હાજી જે કાબાની યાત્રા કરવા જાય છે એને કાબાની યાત્રા કરવા દો. તું ક્યાં જાય છે અલ્યા? કહે છે હું કાબાના સાહેબના દર્શન કરવા જઈ રહ્યો છું. મન સાહિબે દીદાર. તે તારામાં ને એમાં ફરક શું? તો સરમદ કેટલું સુંદર કહે છે કે ઉ ખાના હમી જોયત. એ ઘર શોધવા જઈ રહ્યો છે. મન સાહિબે ખાના. હું ઘરના માલિકને શોધવા જઈ રહ્યો છું. તો જ્યારે ઘરનો માલિક મળી ગયો ત્યારે ઘર તો મળી જ ગયો ને. જેને સ્વરૂપાનંદ મેળવ્યું એને બ્રહ્માનંદ તો મળી જ ગયું. હવે એને બ્રહ્માનંદ મળ્યું તેથી કંઈ બ્રહ્માનંદ મુખ્ય નથી. સ્વરૂપાનંદે મકાન મળી ગયું, એને માટે મકાન માલિક કદાચ હજી નોન અવેલેબિલિટી હશે, કેમ કે બિઝી હોય તો ન એ મળે. પણ મકાન માલિક મળી ગયો તો મકાન મળી જ ગયું ને પોતાની મેળે. એટલે એ આખી વાત સમજો. અને તેથી મહાપ્રભુજી કહે છે કે અહીંયા પુષ્ટિ ભક્તિનો જ સ્વરૂપ છે. તેને બ્રહ્માનંદાંતમ અપી ફલમ તસ્યા ગૌણમેવ અતો ગૌણ ફલમ સાધયિત્વાપી મુખ્ય કુંઠિત શક્તિ ન ભવતી ઇતિ જ્ઞાપનાર્થમ ધ્રુવ વંશ વર્ણનમ. તેથી ગૌણ ફલમ કોઈક વખતે કોઈ પુરુષાર્થથી કોઈ ગૌણ ફલ સિદ્ધ થતો હોય, તેથી એમ નહીં સમજવું કે અહીંયા ગૌણ ફલ છે, ગૌણ ફલ છે એવું નહીં સમજવું. કેમ કે ગૌણ ફલ તો એક વાત લીલાને સમજાવવા માટે ગૌણ ફલ આપવામાં આવ્યો છે એ ચેપ્ટરમાં. પણ મુખ્ય ફલ તો કૃષ્ણનો ભક્તોનો આ વંશ હોવાથી ફક્ત ધ્રુવનો જ વાત નથી, અહીંયા સુધી એ વાત ચાલુ રહી છે. એ વાત મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. તેથી વંશ વર્ણન કરી રહ્યા છે. એટલે આ જો પુષ્ટિમાર્ગ ન હોય તો પછી પુષ્ટિમાર્ગ બીજો શું હોય? અને આ જો પુષ્ટિમાર્ગ ન હોય ને, માઇન્ડ ઇટ, તો મહાપ્રભુજી કૃષ્ણ ભક્ત હતા. અમે લોકો ક્યાં કૃષ્ણ ભક્ત છે? અમે તો કૃષ્ણના વિક્રેતાઓ છીએ, ભક્ત ક્યાં છે? તો અમને પણ જો કૃષ્ણ ભક્તિનો કોઈ પણ જો વારસો મળતો હોય તો બિકોઝ ઓફ મહાપ્રભુજીને કારણે મળી રહ્યો છે. અને એ જો પૃથ્વીરાજાને ન મળતો હોય તો અમને ન મળે, ને અમને મળતો હોય તો પૃથ્વીરાજાને કેમ ન મળે? સીધી વાત છે કોમન સેન્સની. એટલે એક વાત સમજવાની, આ મહાપ્રભુજી તે સિવાય પણ ઘણી બધી કે છે ધર્મ હાનિ થઈ કેવી રીતે? વેનના પ્રકરણમાં, તો વેનના પ્રકરણમાં મહાપ્રભુજી કહે છે ધર્મ હાનિ એવી રીતે થઈ કે બ્રાહ્મણોએ જઈને વેનને એમ સમજાવ્યું કે રાજામાં દરેક દેવતાનો નિવાસ છે, તેથી રાજાએ ધર્મનો પાલન દેવતાની માફક કરવો જોઈએ. હવે જો વાત એની જ છે,
રાજામાં દરેક દેવનો વાસ છે, તેથી રાજાએ દરેક ધર્મનો નિર્વાહ કરવો એ રાજાનો ફરજ છે. એટલે બ્રાહ્મણ ધર્મ નભાવી શકે, ક્ષત્રિય ધર્મ નભાવી શકે, વૈશ્ય ધર્મ નભાવી શકે, શૂદ્ર ધર્મ નભાવી શકે, માણસનો ધર્મ નભાવી શકે, જાનવરનો ધર્મ નભાવી શકે, વૃક્ષનો ધર્મ નભાવી શકે. તેવી જાતનું પાલન કરવું તે રાજાનું કર્તવ્ય, કેમ કે રાજામાં દરેક દેવતાનો વાસ છે. હવે વેને ઉલટું શું સમજ્યું કે જો દરેક દેવતાનો મારામાં વાસ હોય તો પછી દેવતાને શા માટે પૂજવા જોઈએ? મને જ પૂજો ને. પછી દેવતાને શા માટે પૂજો છો? અને જો તમે મને નથી પૂજતા અને દેવતાને પૂજો છો, તમે બધા વ્યભિચારી છો. પતિવ્રતા નથી, પતિ વ્યભિચારી છો. એ એક્સટેન્ટ સુધી. એટલે મહાપ્રભુજી ત્યાં એક બહુ સુંદર કોમેન્ટ પાસ કરી રહ્યા છે કે અધર્મ કરણાયૈવ છલ વાક્ય પરિગ્રહ. કરવું છે અધર્મ એટલે વાક્યનો છલાત્મક ઉપયોગ કરે છે. પછી કે છે અયમેવ હિ પાખંડો લેશે ના ખિલ બાધનમ. કોઈક એક વાત પકડી લેવી કે ભોગ રાગ શૃંગારનો જ નભાવ પુષ્ટિ માર્ગમાં સર્વસ્વ છે. પછી મહાપ્રભુજીએ ગ્રહ સેવા કહી તેનું ધ્યાન નહીં, તનુવિત્તજા સેવા કહી એનું ધ્યાન નહીં, સેવાનું એક્ઝિબિશન નહીં કરવું તેનું ધ્યાન નહીં, પોતે જાતે સેવા કરવી તેનું ધ્યાન નહીં, નોકરિયાતથી સેવા કરાવવી તે બધું બસ પકડીશું. અયમેવ હિ પાખંડો લેશે ન અખિલ બાધનમ. એક વાક્યને પકડી લેવો અને બાકી બધા વાક્યને કેન્સલ કરવો તેનું નામ પાખંડ. કેટલું સુંદર કહ્યું છે. અને એ વેને એક્ઝેક્ટ એ જ કામ કર્યો કે એક વાક્ય પકડી લીધો કે રાજામાં બધા દેવના વાસ છે કે નહીં. અમે ગોસ્વામી બાળકોને પણ એક ભ્રમણા થઈ ગઈ છે કે અમે સાક્ષાત પુરુષોત્તમ, તમે કોણ પૂછનારા અમને કે અમે કૃષ્ણ સેવા કરીએ છીએ કે નથી કરતા, કે મહાપ્રભુજીના સાચા સિદ્ધાંત શું? હુ આર યુ ટુ આસ્ક અસ? બટ હુ આર યુ ટુ સે સો, સ્પીક સચ વે, સચ એ બેડ વર્ડ? વેન મહાપ્રભુજી હિમસેલ્ફ સેઝ કે દરેક વ્યક્તિએ ઘરમાં સેવા કરવી જોઈએ, દરેક વ્યક્તિએ પોતાના તન પોતાના ધનથી કરવી જોઈએ, સેવાનું એક્ઝિબિશન ન કરવું જોઈએ. હુ આર યુ ટુ સે સો? ઇન સંપ્રદાય પ્રોપેગેટેડ બાય વલ્લભાચાર્ય. અયમેવ હિ પાખંડો લેશે ન અખિલ બાધનમ. એક વાક્ય પકડવો કે ભોગ રાગ શૃંગાર જો નહીં હોય તો એનું એક્ઝિબિશન નહીં થાય તો લોકો પુષ્ટિ માર્ગને છોડી દેશે. બસ પકડીને ઝંડા ચાલો. બાકી બધી વાક્ય કેન્સલ મહાપ્રભુજીના. અયમેવ હિ પાખંડો એ વેન રાજાના ચરિત્રથી મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને પછી તેથી એક વાત બહુ સુંદર મહાપ્રભુજી કહે છે કે તેથી પુષ્ટિ માર્ગની ભક્તિ, પુષ્ટિ માર્ગોપયોગી ભક્તિ કેવી રીતે પ્રકટ થાય તેનો પ્રોસિજર શું છે, એટલે સિસ્ટમ શું છે? તો કે છે સત્સંગે સર્વ વિજ્ઞાને ત્યાગ સાધન સેવયા અતિનિષ્ઠાંગતસ્યૈવ ભક્તિર્ભવતી નાન્યથા. શ્રી ગોપીનાથજીએ સ્પષ્ટ કહ્યું છે કે પુષ્ટિ માર્ગીઓએ સત્સંગ કરવા માટે કાં તો પોતાના વડીલોને, કાં તો વડીલ વૈષ્ણવોને, કાં તો ગોસ્વામીઓ પાસે જવું જોઈએ. સેવાનો એક્ઝિબિશન જોવા માટે નહીં. તો સૌથી પહેલો સત્સંગ. તેથી તમારે સિદ્ધાંત સાચો સમજવો. વૈષ્ણવોમાં ઘેલછા એવી જાગી ગઈ કે સિદ્ધાંત સમજવાની કોઈ જરૂરત જ નથી, અમને સાક્ષાત પુરુષોત્તમના દર્શન મઠડીનો સ્વાદ મળી રહ્યો, એમાં સિદ્ધાંત કોણ સમજવા જાય? સિદ્ધાંત સાંભળવા જાય તો બહિર્મુખ થઈ જવાય. પણ મહાપ્રભુજી એમ આજ્ઞા જ કરે છે સત્સંગે સર્વ વિજ્ઞાને. સત્સંગથી તમારે બધી જ્ઞાન મેળવવું જોઈએ. અને એ જ્ઞાન મેળવ્યા પછી ત્યાગ સાધન સેવયા, થોડુંક તમારે ત્યાગ કરવો પડશે. મઠડીનો સ્વાદ એક સાચી વાત કહું, મને ગમે છે હો. એટલે મઠડી ધરો તો મારા મોઢામાં લાળ ટપકે, પણ એટલો તો વિવેક કરવો જોઈએ કે નહીં કે દેવદ્રવ્યથી ધરાયેલી છે કે કોઈક ભક્તે પોતાના ભક્તિભાવથી ઠાકોરજીને ધરેલી છે. ભક્તિભાવથી ઠાકોરજીને ધરેલી હોય તો એ મઠડીમાં તમારો કામ પુરુષાર્થ સિદ્ધ થયો ને
તે ધર્મ અને મોક્ષના ભીતર થયેલો કામ પુરુષાર્થ છે, એ તમને બાધક નહીં થાય. પણ મછડીના સ્વાદ ચાટવા માટે જ્યારે તમે ધર્મને એક્ઝિબિશન કરો છો, 56 ભોગનું એક્ઝિબિશન કરો છો, ત્યારે અખિલેન બાધનમ થઈ જાય છે. તેથી અતિનિષ્ઠાંગ ગતસ્યૈવ ભક્તિર્ભવતી નાન્યતા અતએવાતિ સૌભાગ્ય વર્ણનમ તત્પરસ્ય હિ. પછી મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે કે નિવેદન લક્ષણા કૃતિરપ્યવમેવ જ્ઞાનમાર્ગીય તેવ સોપયોગો ન સ્યાદેવ સ્યાદ તદૈવ ત્યાગોપી સ્યાદિતિ ભાવ. જો જ્ઞાનમાર્ગી રીતે પૂજન કર્યું હોય, એટલે જ્ઞાનમાર્ગી પૂજન અને ભક્તિ માર્ગી સેવામાં અંતર શું? કે પોતાના દ્રવ્યથી પોતાના ઘરમાં પોતે સેવા કરી હોય તો ભક્તિ માર્ગી સેવામાં આપણે ઠાકુરજીને ધરેલું પ્રસાદ લઈ શકાય. અને જ્ઞાનમાર્ગી દૃષ્ટિ એટલે મર્યાદા માર્ગી દૃષ્ટિથી પ્રભુને કોઈક આપેલી વસ્તુથી, જેને આપણે પ્રભુને આપીને દેવદ્રવ્ય બનાવ્યું, તેનાથી આપણે પ્રસાદ લઈએ તો એ પ્રસાદ લેવો ન જોઈએ, એટલે એને લીધો નહીં. એ વાત મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ ચોખ્ખી કહે છે. તો આપણે એ વાતને નથી સ્વીકારવા તૈયાર, કેમ કે અયમેવ હિ પાષંડો ય લેશે ને અખિલ બાધનમ. એક વાક આપણે ઠાકુરજીનો પ્રસાદ લેવો જોઈએ. ઠાકુરજીનો પ્રસાદ ન લેવો તો શું હોટલમાં જમવું? અરે ભાઈ, હોટલમાં જમવાની કોણ કહે છે? ઘરમાં કેમ નથી તમે પ્રસાદ ઠાકોરજીને ભોગ ધરીને લેતા? કોણ કહે છે હોટલમાં જમવાનું? અને હકીકત પાછી એ છે કે કયો બાળક હોટલમાં નથી જમતો? વૈષ્ણવો ચોખ્ખું કહે છે કે વિમાનમાં અમેરિકા પધારે ત્યારે એર હોસ્ટેસના હાથનું અરોગતા હોય છે બાળકો, અને કોઈક વખતે પકડી પાડે એમને તો પાછા એમ કહે છે કે ના ના, ડૉક્ટરે કહ્યું ને કે એસિડિટી વધી જાય એટલે કાંઈક લેવું, એટલે કાંઈક લઈ લીધું, એમાં બીજું કાંઈ નથી. તો લઈ લીધું ત્યાં લઈ લીધું, એમાંય કાંઈ અમને વાંધો નથી. માણસ છે, માણસને એસિડિટી થાય, એસી થાય ને ડીટી થાય. તો એસિડિટી આપણને થઈ ગઈ છે કે અમે સાક્ષાત પુરુષોત્તમ, તો થાય એસિડિટી. એમાં લેવું હોય તો લો એર હોસ્ટેસનો હાથનો. એક મહારાષ્ટ્રીએ તો ત્યાં સુધી કર્યું કે ઓચિંતા એક બેનને ઘેર પધાર્યા ન્યુયોર્કમાં. એ બેન પોતે મને બતાવ્યું કે એમણે આવીને મને કહ્યું કે અમને તમારે ઘેર આવવું છે. એણે કહ્યું પધારો. તો હવે એને શું ખબર બિચારીને, તેને કહ્યું કે તો ડિનર મારે ત્યાં જ લેજો. મહારાષ્ટ્રીએ કહ્યું વારું, તમારે ત્યાં લઈશું. એક જ ટેબલ ઉપર. અહીંયા વૈષ્ણવને છોડાવી દે છે કે તમે જોઈ પણ નથી શકતા. અમેરિકન વૈષ્ણવ નથી છોવાઈ જતા, કેમ કે ડોલર છે ત્યાં, અહીંયા રૂપિયા છે. ત્યાં $1 50 થાય ને રૂપિયા, એટલે ત્યાં નથી છોવાતું, અહીંયા છોવાઈ જાય. તો એક ટેબલ ઉપર ડિનર લેતા હતા. અને પછી હળવેથી મહારાજે કહ્યું કે અમે અહીંયા આવ્યા અને અમારા ટિકિટનો બધો ખર્ચો પાર નથી પડ્યો, એટલે તમે કંઈક એવું ફંડ ફાલો ભેગો કરાવો ને. ત્યારે એણે કહ્યું કે એ તો મહારાજ આપને પોતાના મારા વૈષ્ણવને કહેવું જોઈએ. તો એમને પૂછ્યું તો તમે કોણ? બોલે હું તો જૈન છું. બોલે અરે અરે આ વાત કોઈને કહેતા નહીં હો કે અમે તમારી સાથે ડિનર લેતા. મહારાજો નહીં, અમારા લોકોની એવી લાચારી કપોળી સ્થિતિ છે. એક વૈષ્ણવે કહ્યું કે મહારાજ હું છોવાયેલી છું. બોલે એ તો હિન્દુસ્તાનમાં MC હોય તો છોવાઈ જાય, અમેરિકામાં ન છોવાય. તમે ગેરેજમાં મૂકી દેશો બનાવીને, અમે લઈને ખાઈ જશું, તમે MC હો તો. પણ અહીંયા છોવાઈ જાય પાછા. અહીંયા MC ન પાલી શકતા હોય તો તમને સેવા કરવાની છૂટ નથી. ત્યાં વૈષ્ણવો MC ન પાલે તો મહારાજ પોતે આરોગ્ય વૈષ્ણવને પણ ખવડાવે સાથના. એટલી બધી છૂટછાટ છે. તો ભાઈ મુખ્ય મુદ્દો એ છે કે આ ધર્મ કરો કે તે ધર્મ કરો, પણ જે ધર્મ હોય તે કોમન તો હોવો જોઈએ ને. ધર્મ કોમન હોવો જોઈએ. અને ધર્મ કોમન શા માટે નથી થતો? એનું મુખ્ય કારણ એ કે અયમેવ હિ પાખંડો યદ લેશે ને અખિલ બાધનમ. આપણે એક સૂત્ર પકડી લીધો કે ભોગ રાગ અને શૃંગારનો વૈભવ હોવો જોઈએ. બાકી મહાપ્રભુજીએ શું કહ્યું તેની કોઈને લેવાની ગમતી નથી વૈષ્ણવોને, નથી મહાપ્રભુજીને. પણ મહાપ્રભુજીનો પુષ્ટિમાર્ગ, મહાપ્રભુજીની કંઠી લઈને બ્રહ્મ સંબંધની પ્રોમિસ મહાપ્રભુજીએ અમારામાંથી કોઈ બાળકને નથી આપી, મહાપ્રભુજીને આપી છે. મહાપ્રભુજીએ પ્રોમિસ લીધી છે કાઉન્ટર સિગ્નેચર કરીને. તો મહાપ્રભુજીએ જે રીતે કાઉન્ટર સિગ્નેચર કરી છે જે ટર્મ્સ અને કન્ડિશનમાં, એ ટર્મ્સ અને કન્ડિશન અમને એક્સેપ્ટેબલ હોય તો એ એગ્રીમેન્ટ અમારા સુધી કેરી ફોરવર્ડ થશે. અને મહાપ્રભુજીએ જે ટર્મ્સ અને કન્ડિશનથી એક્સેપ્ટ નથી કરી તે અમને કેન્સલ ન કરતા હોઈએ તો એ કન્ડિશન, એ એગ્રીમેન્ટ કેન્સલ થાય છે, MOU કેન્સલ થઈ જાય છે. એ સ્પષ્ટ વાત દરેક પુષ્ટિમાર્ગીએ વૈષ્ણવે અને મહારાજે સમજવી પડશે. આજે કદાચ માઠું લાગતું હશે,
મરચું લાગતું હશે, ઇટ્સ ઓલ રાઈટ. એ તો આપણે ઘરના છીએ બધા, મરચું લાગે તો શું વાંધો છે, થોડુંક તમતમું લાગે, થોડુંક જલ પી લેવાનું, થોડીક રસગુલ્લા ઉપરથી ખાઈ લો. પણ સમજવો મહાપ્રભુજીનો સિદ્ધાંત પડશે ને પડશે, આજે નહીં તો કાલે પડશે. મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજ્યા વિના આ પુષ્ટિ માર્ગમાં આપણે સરખી રીતે ચાલી નહીં શકશું. અને એ પોલિસી મહાપ્રભુજીના ઉપર આપણે એપ્લાય નથી કરી શકતા કે એક વચન પકડીને અખિલ વચનોનું બાદ કરી દો. બસ એક વચન પકડી લેવું કે નૈગ ભોગ રાગ ભોગ વૈભવનો જે આપણો માર્ગ છે, તેથી જે રીતે થાય તે નેક ભોગ. ભાઈ તો ભાઈ ક્લબ ચલાવો ને સારી, કે જેમાં ખૂબ બધું નેક ભોગ રાગ વૈભવ ચાલે. એમાં હવેલી ચલાવવાની શું જરૂરત છે? હવેલી ચલાવવી હોય તો ઘરમાં તમે તમારા પૈસાથી એક્ઝિબિશન કર્યા વિના, તમને ભેટ નથી. મહારાજોને એકંદરે કેટલી ભેટ આવે છે, જન્મદિવસની ભેટ, શાદીની ભેટ, જનોઈની ભેટ, પછી પધરામણીની ભેટ, વૈષ્ણવોને ત્યાં શાદી હોય તેની ભેટ, પછી ખવાસોને પેલી સેવકીની ભેટ, પછી ગાય માતાને ઘાસની ભેટ, કેટલી બધી ભેટ આવે છે. હવે એક ભેટ ન લીધી ઠાકોરજીની, તેમાં શું ઘસાઈ જવાનું હતું? ઓછી ભેટ છે? કોઈ પણ મહારાજ આજની તારીખમાં કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કરતાં ઓછા વૈભવમાં નથી જીવી રહ્યો. કોઈ પણ એક મહારાજ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કરતાં ઓછા વૈભવમાં નથી. જો આટલો વૈભવ જ્યારે ઓલરેડી તમારી પાસે છે તો આટલો તો ત્યાગ કરો. મહાપ્રભુ કહે છે કે ત્યાગ વૈરાગ્ય. મહાપ્રભુજી સ્પષ્ટ કહી રહ્યા છે, મોટો ત્યાગ નથી કરવાનો. સત્સંગે સર્વ વિજ્ઞાને ત્યાગ સાધન સેવયા. થોડુંક આટલો ત્યાગ કરો. એ તો વૈષ્ણવનો કેટલો ઉપકાર છે કે અમને સંડાસ જવાની ભેટ નથી કરતા, કે આજે છીવે જાઓ છો તેની ₹100 ભેટ, હવે પેશાબ કરવા જાઓ છો એની ₹100. તો શાયદ દરેક વાતની ભેટ છે. ક્યાંય વૈષ્ણવનો પ્રેક્ટિકલી એવો એક રિફ્લેક્સ એક્શન ડેવલપ થઈ ગયો છે કે મહારાજ દેખાયો ને ગજવામાં હાથ નાખ, રૂપિયા ટટોલે. કેટલા રૂપિયા? 5, 10, 100 જે મળે તે ભેટ. મારે એરપોર્ટમાં એવું થયું, કલકત્તામાં હું ઊભો હતો, કોઈ મને તેડવા આવનારા હતા, તે આવ્યા નહીં. ચિંતા એક ભાઈ કહો આપ અહીંયા પધાર્યા? પણ કહ્યું હા. તરત ગજવામાં નાખીને ₹100ની ભેટ ધર્યો. મને એટલી શરમ આવી કે નીચે ફેંકી ગયા, આપણે ઉઠાવાય કેવી રીતે? એટલે એક ભાઈ મારી બાજુમાં ઊભા હતા, એ જોતા હતા કે હું ઉઠાવીને તેને ઉઠાવીને મારી સામે જ પોતાના ગજવામાં મૂકી લીધા. વૈષ્ણવનો ઓલમોસ્ટ રિફ્લેક્સ એક્શન ડેવલપ થઈ ગયો છે કે મહારાજ દેખાયા નહીં કે ધાર ભેટ. એ ક્યાંય દેખાય, સંડાસમાં દેખાય, દારૂખાનામાં દેખાય, સિનેમા થિયેટરમાં દેખાય, ટ્રેનમાં દેખાય. દેખાયા નહીં કે પનિશમેન્ટ આપ. દેખાયા શા માટે? એનો પનિશમેન્ટ ભરી જ દેતા હોય છે. હવે આટલો જ્યારે ભેટ આવતી હોય એમાં એક ઠાકોરજીની ભેટ નહીં લઈને, મહાપ્રભુજીના ઠાકોરજીના નામે ભેટ નહીં લઈને આપણા ભેટથી ઠાકોરજીની સેવા કરવામાં શું વાંધો પડી જાય છે એ ખબર નથી પડતી. સમવેર આપણે આપસમાં એકબીજાનો કોન્ફિડન્સ ખોઈ દીધો છે. કેમ કે મહારાજોને એમ લાગે છે કે તમને આ ટેવ પડી ગઈ છે, અમને એમ લાગે છે કે તમને આ ટેવ પડી ગઈ છે, ને તમને એમ લાગે છે કે મહારાજોનું એના કામ નથી ચાલતો. વૈષ્ણવને બહુ દયા આવે છે કે મહારાજ ન લે તો બિચારા ક્યાં જાય. અરે પણ ક્યાં જાય? તમે કેટલું આપી રહ્યા છો, એમાં ક્યાં કેમ નથી જતા મહારાજ? કેટલું બધું આપે છે. એક શાદી ડિક્લેર કરો ને, ધડાધડ ભેટ આવી જતી હોય છે. એક જનોઈ ડિક્લેર કરો, ધડાધડ ભેટ આવી જતી હોય છે. કોઈને ઘેરમાં વગર બોલાવે જાઓ તો ધડાધડ ભેટ આવી જતી હોય છે. તમારે ત્યાં મરે તો અમને ભેટ આવે છે, અમારે ત્યાં મરે તો અમને ભેટ આવે છે, અમે પરણીએ તો અમને ભેટ આવે, તમે પરણો તો અમને ભેટ આવે, તમારે ત્યાં કોઈ જન્મે તો અમને ભેટ આવે, અમારે ત્યાં જન્મે તો અમને ભેટ આવે. કેટલી ભેટ, કેટલી ભેટ! તોય સંતોષ નહીં. There must be end to it. દક્ષ પૃથ્વીરાજાની માફક એક જીદ પકડી લીધી છે કે 100 સોમયાગ કરીને ઇન્દ્રપદ મેળવશું. ભાઈ શા માટે મેળવવું છે? શા માટે એક યાગ કરીને હરિને પ્રસન્ન કેમ નથી કરી લેતા? સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ શ્રી મહાપ્રભુ ગુસાઈજી આજ્ઞા કરે છે. અંગુષ્ઠ ચોષકમ ગૂઢરસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ. સ્વલ્પથી સંતુષ્ટ થનારા જે કૃષ્ણચંદ્ર છે એને આટલું બધો શા માટે અતિરેકમાં આપણે વિચાર છે? એ કૃષ્ણચંદ્રની કેટલી બધી નામોશીની વાત છે કે કૃષ્ણચંદ્ર આપણો એવો ભૂખડ કે જેને ગામથી માગીને આપણે ભેટ ધરવી પડતી હોય. શા માટે આપણે આપણા દ્રવ્યથી આપણા ઠાકોરજીને લાડ લડાવી નથી શકતા? ક્યાં વાંધો પડી ગયો? અયમે વહી પાખંડો યલ લેશે ન અખિલ બાધનમ. એટલે એના ઉપર ક્યારેક ને ક્યારેક કાબુ મેળવશું તો આપણે
આ વસ્તુમાં એટલે જ મહાપ્રભુ છે અહીંયા નિબંધમાં ચોખ્ખી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગાનુસારેણ નિવેદિત વસ્તુનો પુનર્ગ્રહણ થઈ શકે છે, પણ પૂજા માર્ગમાં જે પ્રભુને દાન રૂપે અપાયેલી હોય. હવે પાછું ત્યાં પણ એમ જ કહે છે કે આપણો પૂજા માર્ગ છે જ ક્યાં? તો ભાઈ પૂજા માર્ગ નથી એ વાત સાચી છે, પણ પૂજા માર્ગ નથી તો પૂજા માર્ગમાં બીજાના પૈસાથી લઈને પૂજા કરી શકાય તેવો પૂજા માર્ગની સિસ્ટમ છે. ભક્તિ માર્ગમાં સિસ્ટમ એ નથી કે બીજાના પાર્કે પૈસે સેવા થાય, પોતાના ઘરમાં પોતાના દ્રવ્યથી પોતાના તનથી ઠાકોરજીની સેવા કરવી જોઈએ તે નિયમ છે. એ સિસ્ટમને કેમ ખોરવો છો એનો ખુલાસો નથી જડતો. શા માટે તમે ખોરવો છો વૈષ્ણવો મહાપ્રભુજીની કંઠી ગલામાં પહેરીને, અને શા માટે અમે ખોરવીએ છીએ એ ખબર નથી પડતી. એટલે ક્યાંક ને ક્યાંક આપણને એ મુદ્દા ઉપર વિચારવું જોઈએ. આજે વિચારવામાં માઠું લાગતું હોય તો કાલે વિચારજો, કાલે વિચાર માઠું લાગતું હોય આવતા વર્ષે વિચારજો, પણ પુષ્ટિ માર્ગને જીવવો હોય અને પુષ્ટિ માર્ગમાં જીવવું હોય તો આ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. એ વસ્તુ ભૂલવી ન જોઈએ. થોડાક પ્રશ્નો આવ્યા છે તેનો આપણે જોઈ લઈશું. દરેક આસ્તિકવાદ અને ઇવન સાયન્સની દરેક નવી માન્યતાને આપણા શુદ્ધાદ્વૈત સાથે કમ્પેર કરીને આપણા વાદની ઉત્કૃષ્ટતા બતાવો છો, તો પછી વેદમાં નેતિ નેતિ કરીને જે વાત કહે છે તે કયા સેન્સમાં? એટલે જો હું ન બતાવતો હું તો તમને નેતિ નેતિ જાણવાની ઈચ્છા નથી એવું તો નહીં પૂછો. પૂછો એવી રીતે કે હું બતાવતો હું કે ન બતાવતો હું. મહાપ્રભુજીએ ના બ્રહ્મવાદની જે ઉત્કૃષ્ટતા છે તો નેતિ નેતિવાદ નો સમન્વય કેવી રીતે, એવી રીતે પૂછવું જોઈએ. તમે ન પૂછ્યું તો પણ હું એમ માનીને ચાલું છું કે તમારો આશય એવો શુદ્ધ જ હોવો જોઈએ, અશુદ્ધ આશયથી તમે નથી પૂછ્યો. સો લેટ અસ કમ ટુ ધ પોઈન્ટ કે નેતિ નેતિ માં ખરેખર એટલા બધા ઝંડો આપણે ફરકાવ્યો છે કે નેતિ નેતિનો અર્થ આપણે એમ સમજીએ છીએ કે નેગેટિવ છે. એકચ્યુઅલી નેતિ નેતિનો મિનિંગ ત્યાં ઉપનિષદના પેસેજને તમે સરખી રીતે જુઓ, નેતિ નેતિનો મતલબ નેગેટિવ નથી, પોઝિટિવ મિનિંગ છે. નૈષ્યેતસ્માદિતિ નૈષ્યેતસ્માદિતિ નેત્યન્યત પરમો અસ્તિ, એમ ત્યાં ચોખ્ખું કહ્યું છે. નેતિ નેટલી એટલે કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી એમ નહીં, આટલું જ નથી, આટલું જ નથી. કેમ કે કોન્ટેક્સ્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે બ્રહ્મના બે રૂપો છે, દેવાવ બ્રહ્મણો રૂપે મૂર્તંચૈવ અમૂર્તંચ. બ્રહ્મના બે રૂપ છે, એ મૂર્ત પણ છે અમૂર્ત પણ છે. બ્રહ્મ મર્ત્ય પણ છે એટલે મોર્ટલ પણ એનો રૂપ છે, ઇમોર્ટલ પણ એનો રૂપ છે. સચ્ચત્યચ પ્રકટ પણ એ છે અને અપ્રકટ પણ એ છે, નિરુક્ત પણ એ છે અનિરુક્ત પણ એ છે, સત્ય પણ એ છે અનર્થ પણ એ છે. બંને રૂપો બ્રહ્મના છે સૃષ્ટિમાં, કેમ કે બ્રહ્મ જ સૃષ્ટિ રૂપે પ્રકટ થયો છે. તેમાંથી કોઈ પણ એક રૂપમાં તમે બ્રહ્મના કન્સેપ્ટને પૂરી નહીં દો. ન ઇતિ ન ઇતિ, આટલો જ નથી, આટલો જ નથી. ન ઇતિ અન્યત પરમ અસ્તિ, આના કરતાં વધારે છે. જે એક ડબ્બામાં તમે બ્રહ્મને પૂરવા જાઓ છો એ ડબ્બાની બહાર પણ બ્રહ્મ છે અને એ ડબ્બાની ભીતર પણ બ્રહ્મ છે. અનંતર છે, અબાહ્ય છે એટલું જ નહીં, પણ બધાની ભીતર પણ છે અને બધાની બાહ્ય પણ છે. એ અર્થમાં નેતિ નેતિ કહ્યો છે. તેથી બ્રહ્મવાદ સાથે બેઝિકલી નેતિ નેતિનો કોઈ કોન્ટ્રાડિક્શન જ નથી, તો એમાં બહુ વધારે ચિંતા કરવાની જરૂરત નથી. જો પેસેજને સરખી રીતે વાંચો ને તો આ વસ્તુ ખુલાસા થઈ જાય. ચતુર્થ સ્કંદમાં 2-3 જગ્યાએ એવું નિરૂપણ છે કે ઋષિ પત્નીઓની કુખે ભાઈ બહેનનું જોડકું પ્રકટ થાય છે અને પછી એ જ પરણે છે. લૌકિકમાં આ વ્યવહાર શક્ય નથી, તો ભાગવતકાળની દૃષ્ટિને સમજાવવા વિનંતી. એક વાત સમજો કે ભાઈ બહેન ન પરણે એ જે નિયમ છે એ નિયમ જે એકબીજાના સહવાસથી પ્રકટ થયેલા જે
છોકરા અને છોકરી હોય એ ન પરણી શકે, પણ પોતાના તપઃ પ્રભાવથી પ્રકટ કરેલા હોય, સહવાસથી પ્રકટ ન કરેલા હોય, તો એમનામાં આ ભાઈ બહેનનો નિયમ લાગુ નથી પડતો. ઋષિમુનિઓએ જ્યારે પ્રકટ કર્યા ત્યારે સહવાસથી નથી પ્રકટ કર્યા, સહગમનથી પ્રકટ નથી કર્યા, સહશયનથી પ્રકટ નથી કર્યા, તપઃ પ્રભાવથી પ્રકટ કર્યા છે. તો તપઃ પ્રભાવથી પ્રકટ કર્યા છે એ ઓલમોસ્ટ એક જાતનું એમ સમજો તમે કે સ્ટેમ સેલથી જેમ આપણે એક પેલી ડોલી પ્રકટ થઈ હતી ને, ઘેટું ઇંગ્લેન્ડમાં, હવે ડોલી અને એને કોઈ ડોલો એ પ્રકટ થયો હોય એક સ્ટેમ સેલથી બે, પણ સહશયનથી ન પ્રકટ થયા હોય તો એ અર્થમાં ભાઈ બહેન ન કહેવાય. જેનેટિકલી કહેવાય તો કહેવાય, પણ એ અર્થમાં ભાઈ બહેન ન કહેવાય. તો ભાઈ બહેનને પરણવાનો જે નિષેધ છે એ સહશયનથી પ્રકટ થયેલી સંતતિને ભાઈ બહેન તરીકે પરણવાનો નિષેધ છે. પોતાના તપસ સામર્થ્યથી કે સંકલ્પ સામર્થ્યથી કોઈ એક ઠેકાણે બે પ્રગટે તો એમાં ભાઈ બહેનપણું તે જાતનું આવતું નથી, અને ભાઈ બહેનપણું તે જાતનું આવતું નથી, એટલે એમને પરણવામાં કોઈ વાંધો પણ નથી. આ અધ્યાયમાં એમ પણ કહ્યું છે કે ભગવાને પૃથ્વીનો પુષ્ટિમાર્ગ અંગીકાર કરેલો છે, તો તેમને પ્રેમરૂપ ભક્તિ કેમ ન પ્રાપ્ત થઈ? તેના દ્વારા ભગવાને જે કાર્ય કરાવ્યું તે પૂરું થતાં ભગવાનનો અંશ તિરોહિત થયો, તેથી તેને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. ભગવાને જ્યારે કહ્યું કે તારી ભક્તિ મારામાં હો, ત્યારે ભગવાનની વાણીમાં એનું અનુસંધાન શું હશે? મેં એટલે જ તમને બતાવ્યું કે મોક્ષની સિસ્ટમમાં પેદા થતી ભક્તિ મર્યાદા ભક્તિ છે, અને ભક્તિની સિસ્ટમમાં ઉત્પન્ન થતો મોક્ષ પણ પુષ્ટિમાર્ગી મોક્ષ છે. અહીંયા પૃથુ તો ભગવાનનો અવતાર છે, પૃથુ ભગવાનનો અવતાર છે, અને ભગવાન એનો કામ પુરુષાર્થના રોલ મોડલ તરીકે ઉપયોગ લેવા માગે છે પોતાની લીલામાં. એટલે કામ પુરુષાર્થના રોલ મોડલ તરીકે એનો ઉપયોગ લેવા માગતા હોય તે વખતે એને ભક્તિ પ્રકટ થઈ કે ન પ્રકટ થઈ, ઇટ્સ ઇમટીરિયલ. જે કામ એને સોંપવામાં આવ્યું છે તે કામ એણે સરખી રીતે કર્યું એ સૌથી મોટી ભક્તિ છે. મહાપ્રભુજી તૃતીય સ્કંદ સુબોધનીમાં એટલે જ ખુલાસો કરે છે કે ભક્ત છે તેથી ઘરમાં રહેવું એ જસ્ટિફાયેબલ નથી, કિંતુ ભગવતા કાર્યાર્થમ અથવા ભગવતા સહસ્થિત્યા. કાં તો તમે ભગવાનની સાથે રહેતા હો તો તમે ઘરમાં રહો, અથવા તો ભગવાનનું કોઈ કાર્ય જે તમને એન્ટ્રસ્ટ કરવામાં આવ્યું હોય એ કામને પૂરું કરવા માટે તમે ઘરમાં રહેતા હો તો ચોક્કસ તમે ઘરમાં રહી શકો છો. ભક્ત છો તેથી ઘરમાં રહેવાનું જસ્ટિફાય થઈ શકતું નથી. એટલે જે કામ પૃથ્વીને સોંપવામાં આવ્યું તે કામને પૂરું કરવા માટે પ્રકટ થયા. એમાં એને મુક્ત પણ થતો હોય ને તો પણ એ પાર્ટ ઓફ ભક્તિ જ છે, કેમ કે ભગવાને એને કામ સોંપ્યો છે અને ભગવાનની એ સેવા કરી રહ્યો છે. મોટે ભાગે આપણી આજકાલ એક ભ્રમણા એ થઈ ગઈ છે કે ઠાકોરજીને જગાડવા, ઠાકોરજીને મછડી મોહનથાલ માખણ મિશ્રી ભોગ ધરવી, સ્નાન કરાવવા, શણગાર ધરવા એ જ ઠાકોરજીની સેવા છે. એ ઠાકોરજીની સેવા નથી. ઠાકોરજી જે આજ્ઞા કરે તે પ્રમાણે ઠાકોરજીનો કામ કરવો એ પણ ઠાકોરજીની જ સેવા છે. અને મહાપ્રભુજીએ એ સેવા પોતાના ચરિત્રમાં 30 વર્ષ સુધી કરી, અને આ ગ્રહ સેવા ફક્ત 20 વર્ષ કરી. 52 વર્ષ બિરાજ્યા એમાં. 30માંથી કદાચ તમે અમુક 6 વર્ષ કાઢી દો, 10 વર્ષ કાઢી દો તો પાછા 20 વર્ષનો તો એવરેજ મળે જ છે. કેમ કે મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા વખતે ઠાકોરજીની ગ્રહ સેવા નહોતી કરી, પૂજન જ કરતા હતા. ભાગવત અને શાલિગ્રામનું પૂજન કરીને મહાપ્રભુજી બિરાજ્યા. કેમ કે મહાપ્રભુજીને ઠાકોરજીએ આજ્ઞા કરી હતી કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વા નરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષતનું મામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞાંચ કૃપાવલોકન પટુર યસ્માદતોહમ મુદા ગુણાર્થમ પ્રકટી કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. ભગવાને મને સિલેક્ટ કર્યો કે ભાગવતનો તમારા જેવો અર્થ કોઈ સ્ફુટ નહીં કરી શકે, એટલે તમે પ્રકટ થાવ ને ભાગવતના અર્થને પ્રકટ કરો. એ ભગવાનની આજ્ઞાનું હું પાલન કરી રહ્યો છું. અને એ ભગવાનની આજ્ઞાને પાલન કરવા માટે મહાપ્રભુજીએ પ્રકટ થઈને
30 વર્ષ સુધી પૃથ્વી પરિક્રમા કરી અને 20 વર્ષ ઘરમાં રહીને સેવા કરી. તો એ શું મહાપ્રભુજીએ સેવા નહોતી કરી મહાપ્રભુજીની, ઠાકુરજીની? 30 વર્ષ જે પ્રભુની આજ્ઞા પાલન કરીને જે બધાને ભગવદીઓને જે પુષ્ટિજીવો હતા એમને ભાગવત સમજાવી, ભાગવતનો સિદ્ધાંત સમજાવ્યો સાચા અર્થમાં, એ પ્રભુની સેવા જ હતી. એવું નથી કે એક જ સેવા છે, બંને સેવા છે. તો જે વખતે જે પ્રપોર્શનેટલી બંને જ સેવા સાચી સેવા છે. અને એ જ ઠાકુરજીએ જો પૃથ્વીરાજાનો ડાયલોગમાં મહાપ્રભુજીના ચરિત્રમાં પણ જતા છે કે ઘરમાં સેવા કરતા હતા તે વખતે પણ મહાપ્રભુજીને પાછી સુબોધની લખવાની ઈચ્છા થઈ. ભગવાનને કહ્યું સ્ટોપ ઇટ, બંધ કરો, મારી સેવામાં આવો, નથિંગ ડુઈંગ. એટલે મહાપ્રભુજીએ સ્ટોપ કરવી પડી. તો જે વખતે જે સેવા કરવાની આજ્ઞા હોય, માલિક જે આજ્ઞા આપે તે કરવાનું, તેનું નામ સેવા. આપણને જે ફિતુર ચડી ગઈ તે કરવું, તેનું નામ સેવા નહીં. માલિક જે આજ્ઞા આપે તે આપણે અનુસરીએ, તેનું નામ સેવા. આપણને તો કોઈ પણ ફિતુર ચડી જાય ને, આપણા એ જેમ પૃથ્વીરાજાને ચડી ગઈ યજ્ઞ કરવાની ફિતુર, ચડી ગઈ તો એનો તો દુષ્પરિણામ જ આવ્યા ને. ઠાકુરજી એને યજ્ઞ કરવા માટે રોલ મોડલ નથી બનાવ્યો, ભગવાન એને રોલ મોડલ બનાવે છે કામ પુરુષાર્થ માટે. એનો કામ પૂરો થઈ ગયો. હું આજે સમય નથી રહ્યો, નહીં તો તમને પેસેજ બધા બતાવત કે પૃથ્વીરાજાએ પૃથ્વીને એવી બનાવી દીધી કે સર્વ ધર્મ દુઘા, સર્વ કામ દુઘા, સર્વ અર્થ દુઘા પૃથ્વી થઈ ગઈ. જેના પણ જે ધર્મ અનુષ્ઠાન કરવા હોય તે પૃથ્વીની સહાયતાથી ઓન ધી ગ્રાઉન્ડ ઓફ, એટલે પૃથ્વીના આધાર ઉપર એ પોતાના ધર્મને અનુસરણ કરી શકે. જેને જે અર્થ જોઈતો હોય તેને અર્થ પૃથ્વીના આધારે મળી શકે. જેને કામ જે જોઈતો હોય સિદ્ધ કરવો હોય તે પૃથ્વીના આધારે પોતાનો કામ પુરુષાર્થ સિદ્ધ કરી શકે. આ વાતનો કામ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે ભગવાને પૃથ્વીને રોલ મોડલ બનાવ્યો. એ કામ પૂરું થયું પછી એને કરતાં કરતાં જોશ આવી ગયો કે હવે આટલું કર્યું છે તો લાવો ધર્મમાં પણ થોડોક હાથ મારી લઉં ને. હાથ મારવા ગયો એટલે બધા કનડગત જ ઊભી થઈ. પછી તે કેમ કે ઠાકુરજીની આજ્ઞા કામ પુરુષાર્થ સિદ્ધિની હતી, એમાં આલ્યા 100 યજ્ઞ કરવા શા માટે બેસી ગયો? તને યજ્ઞ કરવું ખોટું નથી, માઇન્ડ ઇટ, યજ્ઞ કરવું ખોટું નથી, પણ યજ્ઞની આવી ઘેલછા જાગવી, મરજાદની ઘેલછા જાગવી, ભોગ રાગ શૃંગારની ઘેલછા જાગવી, એમાં ઠાકોરજી પાખંડ ઉત્પન્ન કરે છે. નહીં તો ન ઉત્પન્ન કરે. આપણી સામર્થ્ય મુજબ આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ, નોન એક્ઝિબિશનિસ્ટિક વેમાં સેવા કરતા હોય તો પાખંડ શા માટે ઉત્પન્ન થાય? થઈ જ ન શકે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિન તાત ગચ્છતિ. ભગવાને ચોખ્ખું કહ્યું છે કે કલ્યાણ કરનારાઓની કોઈ દિવસે દુર્ગતિ થતી નથી. પણ આપણે જો ઘેલછામાં અતિરેક કરવા જઈએ તો કોઈક ને કોઈક છંછેડાશે ને કોઈક ને કોઈક પાછો કરશે. એ તો થવાનું જ છે. પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા 100 જન પછી બ્રહ્માજીની પદવીને પામે છે. તે કરતાં વધુ પુણ્ય હોય તો સદાશિવને પામે છે, પરંતુ પ્રભુના ભક્ત મરણ પામ્યા પછી સીધા વિષ્ણુપદને પામે છે. તો આ કયા પ્રકારનો મોક્ષ ગણાય? શું મર્યાદા માર્ગી મોક્ષ કહેવાય કે પછી સેવાફલ ગ્રંથમાં જણાવેલ મોક્ષમાંનો? એક વાત સમજો, મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગમાં ફેસ વેલ્યુ પર ડિફરન્સ છે. ભગવાનના સ્વરૂપના એંગલથી કોઈ ડિફરન્સ નથી. શ્રીનાથજીનો એક ચરણ મર્યાદા માર્ગ ભક્તિનો છે, એક ચરણ પુષ્ટિ ભક્તિનો છે, એક શ્રીહસ્ત પુષ્ટિ ભક્તિનો છે, એક શ્રીહસ્ત મર્યાદા ભક્તિનો છે. શ્રીનાથજીનો એક નેત્ર મર્યાદા ભક્તિનો છે, એક નેત્ર પુષ્ટિ ભક્તિનો છે. એટલે નેત્રોમાં, શ્રીહસ્તોમાં અને ચરણમાં ભેદ છે. શ્રીનાથજીમાં ભેદ નથી. શ્રીનાથજી તો એક જ છે. એક વાત સમજી જાઓ. એ રીતે જો તમે સમજશો ને તો આ પ્રશ્નનો સોલ્યુશન આવશે. આપણને શું થાય છે કે નેત્રભેદ થયા એટલે માણસ પણ બદલાઈ ગયો, હસ્તભેદ થયા એટલે માણસ બદલાઈ ગયો. અરે ભાઈ, પ્રભુમાં તો 1000 હાથ છે, 1000 સાથે એક સાથે હસ્તધૂનન કરી શકે છે પ્રભુ. પ્રભુને પ્રોબ્લેમ નથી, પણ આપણા હસ્તો બે જ છે. એટલે અર્જુને ભગવાનને કહેવું પડ્યું કે તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવિષ્યમૂર્તે. ભગવાનને કોઈકની સાથે હાથ મલાવવામાં ક્યારેય તકલીફ નથી આવતી. 1000 માણસ આવે તો 1000 સાથે શેકહેન્ડ કરી શકે છે. આપણને પ્રોબ્લેમ છે કે આપણા 2 હસ્ત છે, એટલે આપણને પ્રભુ 2 હસ્ત આપે અથવા 1 હસ્ત આપે
એઝ પર સિસ્ટમ, એઝ પર કસ્ટમ. તો જે હસ્ત આપણને આપે તે હસ્ત પ્રભુનો સેકન્ડ કરવો જોઈએ. આપણને મર્યાદાનો આપે તો મર્યાદાનો પ્રભુનો સેકન્ડ કરવો જોઈએ. એ તો કસ્ટમ અને સિસ્ટમની વાત છે, એમાં કંઈ બહુ એટલું બધું સિરિયસ લેવાનું નથી. કાલનો ક્વેશ્ચન રિફ્રેશ થઈને આવ્યો છે. પોષણમ તદનુગ્રહ. ઇઝ અનુગ્રહ એ સિસ્ટમ? Yes, by all means, which takes the shape of anukurti as a process, seva katha and sharnagati, or neither. Ankurit. Which takes the shape, Ankurit, as a, yes, absolutely right. Or neither નો પ્રશ્ન જ નથી. either oblique or નો પ્રશ્ન છે અહીંયા. સેવા અષ્ટયામ કરવી જોઈએ, પણ રાજભોગ સુધી સેવા પહોંચી એટલે બપોરે 12 સુધીમાં સેવા પહોંચવી હોય તો કયા પ્રકારથી સેવા પહોંચવી? મહાપ્રભુજી અષ્ટયામ કરવાનું ક્યાંય નથી કહ્યું. મહાપ્રભુજી ચોખ્ખી આજ્ઞા કરે છે એક વાર કરો, 2 વાર કરો, 3 વાર કરો, જેટલી વાર કરવી હોય કરો, ને સેવા જ કરવી હોય તો સેવા કરો, બીજું કાંઈ ન કરો. પણ જે કરો તે સહેજતાથી કરો, અસહજતાથી તો એક વાર પણ સેવા ન કરો. એક વાર પણ સેવા કરો તો મહાપ્રભુ ના પાડે છે કે તો શું સેવા નહીં નિભેગી, તાતે તો કો બ્રહ્મસમન નહીં દેતું, શરણાગતિ કરો, કથા કરો. તો સેવા તો જેટલી સહેજ રીતે થાય, સહજ પ્રીત ગોપાલહી ભાવે. ઘરમાં એક વ્યક્તિને સૂતકની ખબર હોય અને બીજી જે સેવા કરનાર સ્ત્રી વગેરેને ખબર ન હોય તો ઘરમાં સેવા થાય કે નહીં? શા માટે ન થાય? નાથદ્વારાના શ્રીજીના દર્શન કરવા જવાય, ભલે ત્યાં પ્રસાદ ન લઈએ પણ દર્શન કરવા જવાય કે ન જવાય? જવાય. દર્શન કરવા તમે તો ક્યાંય પણ જઈ શકાય. પણ જે કમર્શિયલ એક્ટિવિટી છે એને જો આપણે પોષણ આપીએ તો મહાપ્રભુજીને ત્યાં તથા પંચનામામાં આપણું પણ નામ આવે. अहंता से उत्पन्न हुआ क्रोध दर्प का रूप ले लेता है, ये समझ में नहीं आया. એક વાત સમજો, સૌથી પહેલા અહમતા ન હોય તો માણસ સરખી રીતે ક્રોધ ન કરી શકે. ક્રોધ કરવાનો થોડોક પણ સફળ થયો ને, ક્રોધ થયા પછી પોસિબિલિટી 2 છે, 50-50%, કે ક્રોધનો તમે જે પ્રભાવ માગો છો તે પડ્યો કે ન પડ્યો. ક્રોધનો પ્રભાવ શું? સામેવાલાને બીવડાવવું. હવે ક્રોધનો પ્રભાવ જો પડી ગયો તો તમને દર્પ થશે. જોયો? ભગાવી દીધો કે નહીં? એનું નામ દર્પ. અને જો એનો પ્રભાવ પડ્યો નહીં અને એને સામે 2 લપડ મારી દીધી, એમ કહેવાય છે કે એક વખતે હાથીને, વાઘને ઓચિંતો એ ઈચ્છા જાગી કે ભાઈ હું જંગલનો રાજા, પણ બધા મને જંગલનો રાજા માને છે કે નહીં? એટલે જંગલમાં જઈને ઇન્ક્વાયરી બેસાડી. જે જાનવર મળે તેને પૂછે, હલ્યા શું સમજે છે? વાઘે આવું પૂછે તો કોણ પણ શું, કોઈક શા માટે બોલે નહીં? જંગલના રાજા. બોલે ઠીક છે, કામ કરો. હાથીને જઈને પૂછ્યું ને શું સમજે છે? હાથીને ગુસ્સા આવી ગઈ ને સૂંઢમાં પડીને બહાર ફેંકી દીધો. એટલે વાઘે તરત કહ્યું, ભાઈ ન સમજ પડતી હોય તો પૂછો ને મને કે હું કોણ છું, એમાં એટલા ગુસ્સા થવાની શું જરૂરત છે? તરત દઈને આવી ગયું. તરત દઈને આવી ગયું. ન ખબર જ પૂછી લો મને, લોકો મને જંગલનો રાજા માને છે, પણ આટલા ગુસ્સા થવાની શી જરૂરત? એટલે આ જ્યારે ક્રોધ સફળ થાય તો દર્પ આવી જાય અને વિફલ થાય તો અદેખાઈ આવી જાય આપણને તરત. એ આખી અહંકારની સિસ્ટમની मैकेनिज्म છે. वेन की दाहिनी भुजा के मंथन से पृथु को प्राकट्य संदर्भ क्या है? કેમ કે વેન જે હતો એ ધ્રુવના વંશમાં હતો, એટલે જેનેટિકલી બહુજી બેઠે ભાઈ અહીંયા
नहीं है ना, तो आनंद से कह सको। हमारा अंकल હતા, એમના મામા કાકી વચ્ચે વારે વઘડે ઝઘડો થતો. અમારા અંકલ અમારા કાકીજીને કહેતા, શું સમજો છો તમે, અમે અગ્નિકુમાર છીએ. કાકીજી કહેતા, આપ હશો અગ્નિકુમાર, પણ અમે જલપુત્રી છીએ, ઓળવી નાખશું. એટલે કોઈ પણ ગોસ્વામી બાલક હોય એમાં બંને જ તો એલિમેન્ટ હોય ને. ફ્રોમ પેટર્નલ સાઈડ અગ્નિકુમાર હોય ને પછી વહુજીના સાઈડથી જલકુપુત્રી પણ તો હોય કે નહીં. તો એમાં ઓળવાની સામર્થ્ય હોય ને એમાં જળવાની ગરમ કરવાની સામર્થ્ય હોય. એમ વેનમાં બંને સામર્થ્ય હતી. ધ્રુવના વંશ હોવાને કારણે કારણે ભક્તિની એ સામર્થ્ય હતી, જેથી બાહુભુજાનું મંથન કરીને પૃથ્વી થઈ ગયો. અને અભક્તિની સામર્થ્ય હતી, જેનાથી નિષાદ થઈ ગયા કે જે મળે તેને ખાઈ જાય. એટલે હમણાં મારા વહુજી સાંભળી રહ્યા છે, એટલે એથી વધારે આ વસ્તુનો વિષય વિવેચન ન થાય અહીંયા. તો આપણે આ રીતે પ્રશ્નોનો જોયો. કાલે મોટે ભાગે આજે આપણે કામ પુરુષાર્થનું સાંગોપાંગ ચિંતન અધ્યાય વાઇઝ, શ્લોક વાઇઝ, પૂર્વ ભૂમિકા અને એનો કન્ક્લુઝન, એમ ત્રણેય રીતે પ્રશ્નોત્તરના વિધિથી જોયો. શ્રી મહાપ્રભુજી આપણને એવી સામર્થ્ય આપે કે આપણો કામ પુરુષાર્થ કોઈ દિવસે ભક્તિના સિસ્ટમની બહાર ન જાગે. બસ તો આ આપનું ચિંતન સફળ થયું. તેથી મહાપ્રભુજીના આશ્રય પદનું ગાન કરીને આજની શિબિર અહીંયા તો આશ્રય પદનું ગાન કરીને આજનું શિબિર અહીંયા સમાપન કરીશું. દૃઢયન ચરણન કેરો ભરોસો, દૃઢયન ચરણન કેરો. શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દૃઢયન ચરણન કેરો. साधन और नहीं या कली में जासो होए निवेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के. मधु काका काकीजी में यही पॉइंट पे चले तो कहते हैं આવતીકાલે પારાયણમાં જે લોકો ભાગ લે એ ષોડશોપચાર સંપૂર્ણ પૂજનથી પારાયણ સવારે થશે. એટલે જે પણ પ્રથમ દિવસે આપણે જે રીતે પારાયણમાં પૂજન કર્યું હતું એ બધી ચીજ વસ્તુઓ સાથે લઈને આવે, જલ વગેરે, પંચપાત્ર બધું છે. એટલે જે કાર્યકર્તાઓ છે એ પણ એ ધ્યાનમાં લઈ આવે છે.